બરોબર દેખાય છે? બરાબર બરોબર છે. એટલે આ બાજુ ખસી જાવ એટલે અંદરથી એ પણ ખુરશી જોઈએ તો ત્યાં લઈ જાઓ. जिनपति प्रथिताखिल वाङ्मयी गणधरानन मंडप नर्तकी गुरुमुखाम्बुज खेलन हंसिका विजयते जगती सुत देवता. આજનું મંગલાચરણ આપણે શુદ્ધ દેવતાનું કરીએ છીએ. સ્વાધ્યાય કરતા શુદ્ધ દેવતાનું મંગલાચરણ કરવું, શુદ્ધ દેવતાને યાદ કરવા. સ્વાધ્યાય જ્યારે આપણે કરવા બેસીએ ત્યારે સર્વપ્રથમ ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીએ, જે આપણા પરમ ઉપકારી છે, જે પ્રભુએ આ શાસન આપણને આપ્યું, અનંત કરુણા કરી અને એમને 12.5 વર્ષનું તપ કરીને પોતે જે એસેન્સ પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાન દ્વારા એમને એ એસેન્સ પ્રગટ કર્યું, જેમનું ચરિત્ર આપણે શુક્રવારથી એમના 27 ભવનું ચરિત્ર શરૂ કરવાનું છે. આ ભગવાન એમનો સર્વપ્રથમ ઉપકાર માનવો છે. અને માનવો એટલે માત્ર શબ્દોમાં માનવો કે આપણે એમની સ્તુતિ બોલ્યા, વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતો, એ આપણે બોલ્યા એ સારું છે, પણ એ વખતે આપણું લક્ષ્ય એમાં હોવું જોઈએ. જેમ આપણે કોઈનો આભાર માનીએ છીએ, જેનો આભાર, જે ભાઈ મારે લીધે મુંબઈથી નીકળતા પહેલા એમનું સ્વીઝ એરમાં એમને બ્રસેલ જવાનું હતું, મને પૂછ્યું, મને કે ખેરભાઈ જવાનું ક્યારે છે અમેરિકા? મેં તો આજે જાઉં છું. મને કે શું કહો છો? હું પણ કે આજે જાઉં છું. મને કે તમે શેમાં જાઓ છો? મેં તો પાલનમાં જાઉં છું. એક અડધી મિનિટ જોઈ રહ્યા, સમજ્યા ને? ના ના, મેં તમારે ઘરે આવવાની જરૂર નથી, હું આવતે વર્ષે આવીશ તો તમને ચોક્કસ મળી. ના ના, મને કે હું એ વિચાર કરું છું કે હમણાં મારા એજન્ટને ફોન કરી અને સ્વીઝ એરને બદલે પાનેમમાં કરાવી દઉં. મને કે તમારા 10 કલાક ક્યાંથી મળે? મને હું ફ્રેન્કફર્ટથી ચાલી જઈશ. હું એકલો આવતો તો મારા ઘરના, મારા મિત્રો, સ્નેહી સ્વજનોને થોડી એની ચિંતા પણ હતી કે ભાઈને ફાવશે નહીં ફાવે. હું 2 કલાક પછી એમનો ઘેરે મારો ફોન આવ્યો કે મારું ટ્રાન્સફર થઈ ગયું અને રાત્રે એરોડ્રોમ પર જવા માટે હું તમને લેવા આવું છું. ના, મેં તો તમે લેવા નહીં આવતા, મારા છોકરાઓ મને મૂકવા આવશે ગાડી લઈને, આપણે એરોડ્રોમ મળીશું. હું એમના આભાર માટે એમને કાગળ લખું એ મહત્વનું છે પ્રસંગ, પણ હું મનમાં એ ભાવ કરું જે વખતે એ મારી નજર સામે આવે કે મેં કેટલી મારી કાળજી રાખી છે. મારી હેન્ડબેગ પણ એને મને ઉચકવા દીધી નથી. અને ફ્રેન્કફર્ટના એરોડ્રોમ પર હું જ્યારે છેલ્લે અંદર 4 કલાક પછી એમનું પ્લેન હતું. સ્વીઝ એરમાં ગયા હોત તો એ 2.5 કલાક વહેલા પહોંચવાના. તો મને કે તમે વિચાર નહીં કરો. મેં એમને 10 વખત કીધું, મેં કીધું તમારે મને કે તમે વિચાર જ નહીં કરો. 10 કલાક તમારી જોડે રહેવા મળ્યું ફ્રેન્કફર્ટ સુધી.
આભાર એ છે જે મારે માનવાનું છે. કૃતજ્ઞતા એ છે ગ્રેટિટ્યુડ. ભગવાનનો ધર્મ ગ્રેટિટ્યુડ ઉપર ઉભો છે. કૃતજ્ઞતા એ છે કે હું જ્યારે ભાવ એમનો કરું છું મારી નજર સમક્ષ આવે છે. હું તમને અત્યારે કહી રહ્યો છું, મારી આંખો ખુલ્લી છે, એ વખતે મારા એ સ્નેહી મારી નજર સામે છે. આપણે ફીલ કરીએ છીએ. સ્વાધ્યાય શરૂ કરતા પહેલા ભગવાન મહાવીર સ્વામીને કાલ્પનિક ભગવાન કેવા હતા એ તો અમને ખબર નથી. પ્રભુ તમે કેવા હતા મને ખબર નથી. આપણા પિતા મારા જન્મ પહેલા જેમ મારા પિતા મૃત્યુ પામતા હોય કે મારી માતા મૃત્યુ પામી હોય, મારા જન્મ પહેલા હું જન્મ્યો, મને જન્મ આપીને મારી માતા મૃત્યુ પામી હોય, મને થાય કેવી હતી મારી માં. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે એમ કેવી હતી ને કેવી નહીં. માં મને સાંભળે, મારી માં મને જેમ, એમ ભગવાન આપણને સાંભળવા જોઈએ. આપણે જોયા નથી ભગવાનને. સ્વાધ્યાય શરૂ ભગવાનને સાંભળવા પડે. કેવા હશે ભગવાન? એ ભગવાન કેવા હશે? અને આપણી સામે કોઈ મૂર્તિ છે, આપણી સામે કોઈ ચિત્ર છે, આપણી સામે કોઈ પિક્ચર છે, કઈ કાલ્પનિક છે, ભલે કાલ્પનિક હોય, એ જે કઈ છે એમાં તમે જો ભાવ પૂરતા જ છો. હું તમને વચન આપું છું, એક વખત તમારી નજર સામે ભગવાન પ્રગટ થઈ. જેવા હતા એવા ભગવાન પ્રગટ થઈ જશે. આછા નિયમ છે. ભાવ જગતની અંદર આ વસ્તુ છે. જે ચીજ આપણે જોઈ નથી એ ચીજ પણ પ્રગટ થઈ જાય. અહીંયાથી 2000 માઇલ દૂર કે 5000 માઇલ દૂર રહેલી વસ્તુ આપણે પોતે અધિજ્ઞાનમાં જો જોઈ શકીએ છીએ, અવશ્ય જોઈ શકીએ છીએ. તો ભગવાન આપણે નહીં જોઈ શકીએ, જોઈ શકીશું. એટલી પાત્રતા આપણે આપવી છે. ભગવાનને પહેલા આપણે યાદ કર્યા. મને આખું વારંવાર આ કહેવું છે, વારંવાર આપણા બધા સ્વાધ્યાયના દિવસોમાં હું તમને કૃતજ્ઞતા ઉપર, ભાવુકતા ઉપર, આ જે ભાવ છે એના ઉપર હું તમને ભાર દીધા જ કરીશ. હું એ માટે દેવા માંગુ છું કે તો તમને જાગી જશે. વર્ષોથી નવકાર ગણવા છતાં નવકાર ફળતો કેમ નથી? નવકાર ફળતો નથી એનું મોટું કારણ આ છે. કૃતજ્ઞતા અમે માની નથી, બિલકુલ નથી માની. ભગવાને અદ્ભુત એવો ધર્મ આપ્યો. આ ચિંતામણી રત્ન આપી દીધું હાથમાં. કોઈ દાડો ઉપકાર માન્યો નથી માન્યો. તમે અંતઃકરણથી તમને પૂછો કે પ્રભુનો ભાવથી ઉપકાર માન્યો છે? નથી માન્યો. આપણે ફોર ગ્રાન્ટેડ વી હેવ ટેકન ઇટ, અને એને લીધે ફળ્યું નથી. ભાવની ચીજો ભાવ આપ્યા વગર ક્યારે પણ પ્રગટ થશે ને. આ નિયમ છે. અને આપણે આ પ્રગટ કરવું છે. તમે સંકલ્પ કરજો 1000 દિવસમાં આ પ્રગટ કરવું છે. આ સ્વાધ્યાય જો આપણે શરૂ કર્યો છે 1000 દિવસમાં તમને અનુભવ થવો જોઈએ. મીઠાઈ વાળાની દુકાને તમને મીઠાઈ ચાખવા મળે. તમે કોઈ મીઠાઈ છે કિરણભાઈ, તમે જે કહેતા હતા સમજ્યા ને કે કલકત્તાની મીઠાઈ આવી હોય, ચાખો આ મીઠાઈ છે ખરેખર. તમે સ્વાદ જ લીધો છે, તમે કટકો ખાધો છે, તમે આટલો સ્વાદ લીધો, આટલો લેતા આવી જાય છે. એવો અનુભવ સ્વાદ બાદમાં નક્કી થવો જોઈએ. આપણે નક્કી કરવો છે અને થશે. જે માર્ગે તમે જઈ રહ્યા છો, પણ એની અંદર જે ચીજો ઘટે છે એના પર મારે ભાર દેવો, એમાં ભાવુકતા ઘટે છે, એમાં ભાવ લાગવો જોઈએ. તમે જે કરો 2 જ મિનિટ કરજો, પણ તમે એમાં મન લગાડીને કરજો. સમજ્યા ને? ઘરની અંદર તમે નવકાર ગણો. મેં અહીંયા મંગલાચરણ જે કર્યું તમે નવકાર ગણો. એ નમો હરિહંતાણમ, એ 5 આંગળી વડે મારા આજ્ઞા ચક્રની અંદર હરિહંત પરમાત્માને હું બિરાજમાન કરું છું. એ હરિહંત પદને હું બિરાજમાન કરું છું. બિરાજમાન થાવ તમે. હવે આ ચાલતું હોય ને ઘંટી ટેલિફોન ને વાગીને કોનો હશે? પેલા મારા મિત્ર એન્ટ્રોપથી મોહનભાઈ નતા, ગમે એનો હોય, વોઇસરોયનો હોય, કદાચ વોશિંગ્ટન થી પ્રેસિડેન્ટનો પોતાનો હોય. હું પ્રેસિડેન્ટ કરતા પણ એક અધિક જે છે એને અત્યારે એટેન્ડ કરું છું. હું એને એટેન્ડ કરું છું. આ ભાવ હોવો જોઈએ. 2 મિનિટ 5 મિનિટ તમે તમારી પત્નીને, દીકરાને, બહેનને કોઈને કહેતા હો, જો હું એક નવકાર અંદર ગણું છું,
ભગવાન બેઠા વગર રહે નહીં. ભગવાન હજી સુધી મારા અને તમારા આજ્ઞા ચક્રમાં નથી બેઠા, કારણ કે ભાવપૂર્વક આપણે બેસાડ્યા નથી બેસાડ્યા. અને એટલી અનુભવ થયો નથી. મને વ્યક્તિઓ કહેતી હોય છે ને, યુરોપ, અમેરિકા, જાપાન ઘણી જગ્યાએ હું ફર્યો છું. ભારતમાં પુષ્કળ ફર્યો છું. સેંકડો વ્યક્તિઓ, ભાવુક વ્યક્તિઓ જેને કંઈ કરવું છે મને કહેતી હોય છે કે મેં કઈ નથી આપ્યું. એક વર્ગ એને બીજા કરનારાને જોઈને કઈ ફળ નથી જોયું. મને એને પૂજા કરતા જોયો હોય, માળા ફેરવતા જોયો હોય, ધ્યાન કરતા જોયો હોય અને ધંધામાં 420 કરતા જોયો હોય, એને લાગે જો આ ધર્મ હોય તો નથી જોયું. સમજ્યા ને? એટલે એ લોકો પ્રયોગમાં ન મુકાયા. બીજો વર્ગ જેને કરવું છે, જેને ધર્મમાં જવું છે, જિજ્ઞાસુ છે, બંને વર્ગ જિજ્ઞાસુ છે. બીજો જિજ્ઞાસુ છે એને મેથોડિકલ કર્યું નથી. આ જો પ્રોપર મેથોડિકલ ગોઠવવામાં ના આવ્યું હોત તો મારો અવાજ જે આ વડે પણ સંભળાઈ શકે બને જ નહીં. આ તો ક્યારનું પડેલું હતું. અહીંયા પડેલું હોય તો કામનું નથી. એને ગોઠવવું જોઈએ, એની એપ્લાય કરવું જોઈએ. ધર્મનું બિલકુલ આવું છે. અને અમને એ ખ્યાલ તો છે જ ને. હું ઘણી વાર આચાર્ય ભગવંતોને ત્યાં પૂછું છું, રામચંદ્ર સ્વામી મહારાજને મેં પૂછ્યું છે કે સાહેબ કોઈએ તમને પૂછ્યું કે નવકાર કેમ ગણવો? મને સામે જોઈએ, મને કે કિરણભાઈ તમે શું કહો છો? મેં કીધું તમારો દીક્ષા પર્યાય એટલો બધો છે હા કે તમને કોઈક તો મળ્યું હશે. મને કે કોઈએ પૂછ્યું નથી. બધાએ ફોર ગ્રાન્ટેડ. તમે જ તમારા મનમાં કહેજો. હું અહીંયા હાથ ઊંચા કરવાનું તમને કહીશ નહીં કે કોને નથી પૂછ્યું હાથ ઊંચા કરે, કહીશ નહીં. તમને સંકોચ થશે. તમે તમારા મનને પૂછજો કે તમે કોઈને ક્યારે પૂછ્યું છે કે નવકાર કઈ રીતે ગણવો? ગણવા છતાં કેમ ફળતો નથી? હા, ગણવા છતાં કેમ ફળતો નથી? ગાડી તમે ચલાવવા માંડો, ઘરેથી નીકળતા ને ગાડી ન ચાલે, તમે વિચાર કરો કેમ નથી ચાલતી? તમને મિકેનિઝમ આવડતું હોય તો ખોલીને જુઓ ને, ના આવડતું હોય તો કોઈ મિકેનિકને બોલાવો કે ભાઈ ગાડી કેમ નથી ચાલતી. આની અંદર એવું છે કે આપણે કઈ પ્રયત્ન કરતા નથી, બિલકુલ કરતા. અને આપણે ફોર ગ્રાન્ટેડ માનીએ છીએ ક્યારેક બનશે અને ધીરજ ખોટી જાય તો મૂકી દઈએ છીએ. આમાં કઈ લાગતું નથી. સમજ છે? બધા એટીટ્યુડ ખોટા છે. આપણે માફ કરજો તમે. હું આ બધામાંથી પસાર થયો છું. હું આ તમને કહી શકું છું એનું કારણ એ છે હું આ બધી પોઝિશનોમાંથી હું પસાર થયો છું. આ ધર્મની નિંદા કરનાર એક વખત હું હતો, કઈ નથી. આના જેવું હંબા કે ઓપિયમ છે. સમજ્યા ને? અને આજે એ જ હું તમારી સામે હાથ ઊંચા કરીને કહું છું, આના જેવું અમૃત એક કે અનુભવથી તમને કહું છું, આ અમૃત છે. શું? અને તમને એક વખત સ્વાદ આવશે, નક્કી આવશે. તમે જે રીતે જે ઉત્કંઠાથી સ્વાધ્યાય કરો છો એ ચાલુ રાખજો. હજી હું તમને આમાં વધારે કઈ માંગતો નથી. વધારે એ માંગુ છું કે જે મુદ્દા ઘટે છે તમે ઉમેરતા જાઓ. જે મુદ્દા ઘટે છે, જેમ દાખલા તરીકે ભાવુકતા, મેં તમને કહ્યું એમ એ 1 મિનિટ માટે 1 જ મિનિટ થાય. શું? પણ તમે એ વખતે કોઈને આત્મીયજનને કહેતા હો, તમારો ફોન લાગે, રિંગ વાગે તો કહેજો હું 2 મિનિટમાં આવું છું. અને તમે બેસાડો, નમો હરિહંતાનું બિરાજમાન થાઓ. ભગવાન અનંતાય વાર્યન, ભગવાન તો તમે બિરાજમાન થાઓ, બિરાજમાન થાઓ. મારા આજ્ઞા ચક્રમાં બેસો. તમે નથી બેઠા. મારા આજ્ઞા ચક્રમાં દુનિયાભરની 999 નિરર્થક ચીજો મેં ભેગી કરી છે કે જેનો ઉકેલ હું કરી શકતો નથી. ચાલ્યા જ કરે છે. ચાલે આનું શું કરતું, પેલાનું શું કરતું. હજી મને વ્યક્તિઓ મળે જે મુંબઈમાં આત્મીય કિરણભાઈ એક પ્રોબ્લેમ પૂરું નથી થયું હતું ને 3 ઉભા થાય છે. હું એમને કહું કે આપણે શું કરવાનું છે? મને કે હવે આ પ્રોબ્લેમ કેમ પતાવવા? મેં કીધું તમે માફ કરજો, જુઓ આ તમારું પ્રોબ્લેમ હવે ઊભું થયું ને એ માટે વકીલની જરૂર છે. સમજાય? આ ઊભું થયું એ માટે કોઈ ડોક્ટર પાસે જાઓ. શું? આ તમે ત્રીજું કીધું એ માટે ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર છે. સમજ્યા ને? મેં કીધું તમે મને પૂછતા હો તો એ પૂછો પ્રોબ્લેમ કેમ ઊભા ન થાય. પ્રોબ્લેમ કેમ ઊભા ન થાય એમાં અમને રસ નથી. સમજ્યા કે નહીં? સ્વાધ્યાય એ છે, ધર્મ એ છે, પ્રોબ્લેમ કઈ રીતે ઊભા ન થાય. અને હું તમને જે આ માર્ગ બતાવું છું એ બતાવું છું. મને હું બતાવું છું એમ નથી, ભગવાને બતાવ્યું છે, મારા ગુરુ મહારાજે બતાવ્યું છે, બીજાઓએ મને બતાવ્યો છે. અનુભવી પુરુષો આ માર્ગે જઈ અને એમને પ્રોબ્લેમ માત્ર નું વિસર્જન કરી, વિસર્જન થઈ જશે. પ્રોબ્લેમ રહે ને.
પ્રોબ્લેમ રહે ત્યાં સુધી ધ્યાન કેવી રીતે થાય? પ્રોબ્લેમ જ ના રહે ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય છે. અને તમે જુઓ, મેં તમને કહ્યું એમ, તમે ઘણો સમય ઘણી ચીજોને આપ્યો છે, સમજ્યા ને? તમે આ ચીજને 1000 દિવસ મૂકી દેજો, પછી કઈ જુદું બનશે. પણ તમારે બેસાડવા પડશે. અહીંયા બેસે હરિયન ભગવાન બેસે, બેસી જશે. તમે 15 દાડા, 20 દાડા, મહિનો, 2 મહિના, 100 દાડા થતા હરિયન બેઠા હશે. તમે જયારે નવકાર ગણશો ને પછી આગળ આમ નહીં કરવી પડે. પંચ પરમેષ્ઠી ભગવંતોને આપણે વિનંતી કરીએ છીએ, તમારી કૃપાથી હરિયન ભગવાન મારા આજ્ઞા ચક્રમાં બેસશે. અહીંયા જે કોઈ નર્વસ સિસ્ટમનું ગૂંચળું છે એનો સ્પર્શ કરીને હું કહું છું કે તમારામાં હરિયંત વ્યક્ત થાય. નમો સિદ્ધાનમ સિદ્ધ ભગવંત, મારા મસ્તક ઉપર, મારા સહસ્ત્રારમાં, મારા બ્રહ્મરંધ્રમાં અહીંયા બિરાજમાન થાવ. શું તમે બેસતો જેમ અહીંયા તમે બધા બેઠા છો? શું મને આગ્રહ કરવામાં આવ્યો કે આ બતાવવામાં આવે તો તમે ખુદ મેં કીધું ભાઈ હું નીચે બેસો, કે નહીં તમે અહીંયા બેસો. તમે મને બિરાજમાન કર્યું. અરે તમે બિરાજમાન કરો, મારી જવાબદારી બને છે. તમે મને અહીંયા બેસાડો કે તમે માનો છો હું ઊંઘી જઈશ? શક્ય નથી. તમે મને ઉપર બેસાડો, ઊંઘી ન શકો. હરિયંતને તમે આજ્ઞા ચક્રમાં બેસાડો, હરિયંતને જાગવું પડે. જાગ્યા વગર રહે નહીં. એ તો જાગેલા જ છે, અમારી અંદર જાગશે. નમો સિદ્ધાંત સિદ્ધ ભગવંતો બિરાજમાન થા. નમો હરિયાણ આચાર્ય ભગવંતો મારા વિશુદ્ધિ ચક્રમાં, ગળાનું ચક્ર અવિશુદ્ધિ ચક્ર છે, એને લીધે મારી ભાષા નીકળે છે. મેં તમને ગઈ વખતના 1988 ના પ્રવચનમાં કહ્યું હતું, મન વચન અને કાયા 3 હોય તો આ વચ્ચેનું ત્રાજવાની દાણી વચન છે. વચન વડે મન ઉપર અસર થાય, વચન વડે કાયા ઉપર અસર થાય. વચનને આપણે પકડીએ છીએ. તો અહીંયા એ વચનના સ્વામી કોઈ, હું જે કંઈ બોલું આકાર લઈ લે. હું જે કંઈ બોલું 3 ભુવનમાં 3 કાળમાં સદા સર્વદા સર્વનું હિત કરનારી જ વાતો. બીજું વચન નીકળે નહીં. આપણે એવી સ્થિતિ કોન્શિયસનેસના એ લેવલ પર પહોંચી જઈએ જ્યાં બીજું કોઈ વચન ન. એ વિશુદ્ધિ ચક્રમાં આચાર્યને બેસાડીને કરવાનું. બેઠા પછી આ બનશે. હું તમને અત્યારે કહું છું, તમને લાગે, સમજ્યા ને? કોઈ પ્રોડક્ટ વેચનાર હોય, શું સેલ્સમેન આવે ને વાત કરતો હોય, તમે માનશો નહીં. આમાં હકીકત છે. હું તમને જે કહું છું ને તો બહુ થોડું છે, કઈ જુદું બનશે આમાંથી. તમારે એને એલાવ કરવું પડશે. એ માટે શ્રદ્ધા એ શબ્દ છે, જેનો અનુભવ નથી એવી વસ્તુને પહેલા માની લે. હશે કદાચ, પછી અનુભવમાં આવે ખોટી છે મૂકી દઈશું. શું? અને જો સાચી હશે તો પ્રતીતિ થઈ ગઈ. જ્યારે સાચી લાગી, અનુભવ થયો, પ્રતીતિ થઈ ગઈ. ઇટ ઇઝ પ્રૂવડ ઓલરેડી. શરૂઆતમાં આપણે બિલીવ કર્યું. મેન્ટલ બધી ચીજોનો એ નિયમ છે, પહેલા તમારે બિલીવ કરવું પડશે. સ્થૂળ દુનિયાની મટીરિયલ વસ્તુઓ પહેલા તમે જાણો, પછી તમે માનો. બહુ નાનો હતો ને એ વખતે 100 મજલાનું મકાન ન્યુયોર્કમાં છે, કોઈ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. ખૂબ નાનો હતો તો મને થતું કે 100 મજલાનું મકાન, રમવાના ગંજીપાના પાના લઈને ઉપર કરતો. 6 ને 7 થતા તો બધું કરોડભૂત થઈ જતું. મને લાગતું કેમ હોય લોકો ના, પણ ગપ્પા તો મારે નહીં. અને નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિન જોતા, એના ફોટા જોતા આશ્ચર્ય થતું. સમજ્યા ને? એ માનવાની ચીજ નહોતી. મેં એ જોયું. પહેલા તમે જાણો ને માનો. સૂક્ષ્મ વસ્તુઓમાં, મેન્ટલ વસ્તુમાં પહેલા તમે માનો તો જ તમે જાણો. તમારે પહેલા માનવી પડશે. તમે જો માની શકો કે હરિયંત પરમાત્મા અચિંત સામર્થ્યવંત છે, તમે એનું માત્ર સ્મરણ કરો, તમે એને યાદ કરો. અને આ પ્રમાણે તમે નવકાર બેસાડ્યો હશે ને, તમારે યાદ કરવાની પડે. તો બેઠેલા છે તમારા. તમારું લક્ષ્ય અહીંયા દોરવા છે. તરત જ ભગવાને વિચાર કરતા તરત આ 2 ભ્રુ મધ્યમાં તમે આવીને ઉભા રહેશો. એ માટે ભાવપૂર્વક તમારે 1 મિનિટ કાઢવાની છે નવકાર ગણતા. એ વખત તમે ક્યાં હો? સમજ્યા ને? આપના લેવલ ઉપર આ ધ્યાન થયું. આપણે ઘણી વાર કે ભાઈ તમે ધ્યાન રાખજો, હીરાનું પડીકું પડી હોય તમે ધ્યાન રાખજો, ઉડે નહીં.
એટલા નાના છે ને કે જો પવન જોરથી આવે તો બે પાંચ સાત ઉડી જશે આમાંથી. ધ્યાન રાખ, અહીં શરૂઆતમાં ધ્યાન રાખ. એ નમો આયર્યાણ અમે બેસશે શું એ બેઠા પછી સ્વયં એ કઈ કરે છે. પિસ્તાને મારે કહેવું નથી પડતું કે તમારો સ્વાદ જરાક આ ભાઈઓને અહીંયા આવ્યા છે, આ બહેનોને ચખાડ કરે. તમે જીભ પર મૂકો, પિસ્તા સ્વયં એનો સ્વાદ ચખાડશે. તમે એક વખતે ભાવની જીભ ઉપર, તમારી ભાવની જીભવા ઉપર પંચ પરમેષ્ઠી ભગવંતોને બેસાડો, સ્વાદ આપવા માંડશે. સ્વાદ આપવા માંડશે. નમો ઉજ્જાયાન, હે ઉપાધ્યાય ભગવાન, મારા હૃદયમાં, મારા અનાજ ચક્રમાં, મારા હૈયામાં તમે બેસો, તમે બેસો, તમે બિરાજમાન. નમો લોહે સપત્તાઉનમ, મારા મણિપુર ચક્રની અંદર સર્વ સાધુ ભગવંતો, આ લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને હું બિરાજમાન કરું છું, સ્થિર કરું છું. પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્થાપના એને ગણતા પહેલા આપણા પોતાના ચક્રોમાં અંદર બેસાડવી પડશે. બહાર રહેલી એ વસ્તુને તમે અંદર બેસાડો. અમે નિરર્થક ઘણી ચીજોને, નેગેટિવ ચીજોને અંદર બેસાડી છે. અમે ક્રોધને અંદર બેસાડ્યો, માનને બેસાડ્યું, માયાને બેસાડી, અહંકારને અમે અંદર. હું છું. મિસ્ટર તમે કોણ છો? કિરણભાઈ. કેવું અંદર બેઠેલું છે, હું કિરણભાઈ છું, તો તમે મને ઓળખતા નથી. અહંકાર અંદર બેઠેલો છે, ભગવાન અંદર બેઠેલો. ભગવાને બેસાડવા પડશે. અનાદિકાળથી ભવ ભ્રમણ એટલે થયું છે કે અહંકાર અંદર બેઠો છે. સ્વાધ્યાય વડે આપણે પંચ પરમેષ્ઠી ભગવંતોને અંદર બેસાડ, અંદર બેઠા પછી એ વર્ક કરશે. આજે સંસારનું ભ્રમણ થઈ રહ્યું છે અને હું અનાદિકાળથી ભટકી રહ્યો છું, એનું એક જ કારણ છે કે અંદર ક્રોધ, માન, માયા, લોભ બેઠેલા છે, અંદર વિષયો બેઠેલા છે, અંદર 18 પાપોત્તારક બેઠેલા છે, અંદર ભગવાન બેઠેલા નથી. સંસારનો અંત આવવો શરૂ થઈ જશે જો તમે એકવાર ભગવાનની અંદર બેસાડો. આ બેસાડવાની રીત છે. આ બધું તમે જાણો છો. તમે વાર્તાલાપોની અંદર, વ્યાખ્યાનોની અંદર, પર્યુષણોની અંદર આ બધું સાંભળ્યું છે, પુસ્તકોમાં બધું વાંચ્યું છે. મહત્વની વાત એ છે પ્રક્રિયામાં આપણે જઈએ છીએ. સ્વાધ્યાય વડે આપણે પ્રક્રિયામાં જઈએ છીએ. નમો લોહે સમ્વત્સાહુનમ, લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને હું બિરાજમાન કરું છું, નમસ્કાર કરું છું. બિરાજમાન બેસો, તમે અહીંયા બેસો. સાધુ મહારાજ ક્યાં જાઓ છો? જગતમાં જેટલું સત તત્વ છે આવી અને મારી નાભીમાં બેસો. કારણ કે મારે પોતે સ્વયં સત તત્વ બની જવું છે, મારે પરમ તત્વ બની જવું છે. માટે તમે અંદર આવો ને અંદર બેસો. અને પછી નીચે આપણી નાભીની, મણિપુરની નીચે સ્વાધિષ્ઠાન ચક્રમાં પાપનો નાશ આ બેસાડવા વડે એસો પંચમુક્કારો સબ પાપપણાસરો, મેં 5 ને નમસ્કાર કર્યા છે મારા સર્વ પાપ નાશ પામો. અને પછી મારા મૂલાધારમાં મંગલાનંદ સભ્ય છે પરમમ વૈમંગલ, વર્ધમાન મંગળ. કેવું છે આ મંગળ? આ 5 ને બેસાડવું, 5 ને નમસ્કાર કરવો. નમસ્કારનો શાસ્ત્રમાં એક અર્થ છે જોડાવવું. નમસ્કારનો એક અર્થ છે મટી જવું. નમો નથી, હું છું જ ને ભગવાન છે. એટલે ધીમે 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 એ બને છે એક વર્ધમાન મંગળ. મૂલાધારમાં શું છે? મૂલાધારમાં એ વર્ધમાન મંગળ વધતું જતું, વધતું જતું, વધતું જતું. એ વધતું જતું મંગળ આગળ ને આગળ વધે છે. આપણે એને આગળ ને આગળ વધારવું છે. એ આગળ ને આગળ કઈ રીતે વધે એ આપણે જોવું છે. પહેલું મંગળાચરણ આપણે આ કર્યું. મેં તમને કહ્યું એમ યાદ પણ 15 મિનિટ પણ સ્વાધ્યાય શરૂ કરો ત્યારે તમે ભગવાન મહાવીર સ્વામીને યાદ કરો. તીર્થંકરોમાં એ પરમ ઉપકાર છે. અનંતા તીર્થંકરો થઈ ગયા, 20 તીર્થંકરો વિચરે છે, અનંતા થવાના છે. મારા ને તમારા પરમ ઉપકારી કોઈ હોય તો મહાવીર સ્વામી છે, અનંતા. કારણ કે એ ન હોત તો આ મને ને તમને અત્યારે જે સ્પર્શ્યો છે, ઘણા તીર્થંકર મળ્યા હશે આપણને. આટલા ભવપ્રભુમાં તીર્થંકર ભગવાન નહીં મળ્યા હોય, જરૂર મળ્યા હશે. સ્પર્શના થઈ, એમના શાસનમાં સ્પર્શના થઈ છે. એટલે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડમાં એક એમનો આભાર માની, એમનો આભાર માનીને ગુરુ તત્વ, દેવ તત્વનો આભાર માન્યો. ભગવાન મહાવીર સ્વામીને ગુરુ તત્વ. આ માટે કોઈ સ્તુતિ બોલવી જોઈએ એવું નથી.
કે તમે એ વખતે શું કોઈ મહાવીર સ્વામીની એ જ વખતે કોઈ સ્તુતિ બોલો, નમો દુર્વાર રાગાદિ વે. ના ના ના, ભગવાન મહાવીર સ્વામી મહત્વના છે, સ્તુતિ ગૌણ છે. સ્તુતિ મહત્વની તો છે તમારો ભાવ લાગે. તમે જ્યારે બોલતા હો ત્યારે તમે સ્તુતિમાં ભારતના ભગવાન અહીંયા ઉભા રહીને આપણે સ્તુતિ બોલી જઈએ, સમજાય. કમ ધર્મેન્દ્ર જતો ચિતમ ધર્મ પૂર્વતી. મારું ધ્યાન બહાર હોય કે પેલી ગાડી આવી કે નથી આવી, તો સ્તુતિમાં હું નથી. મહત્વ ભગવાન સાથે જાતને જોડવા માટે સ્તુતિ છે. સ્તુતિ કામની છે. તમે બધા સ્વાધ્યાયમાં એકત્ર થાવ છે કે હું સમજુ છું કે હું ઘણી વાર કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કરીશ. તમે સ્તુતિ કઈ કામની નથી, હું સ્તુતિ કઈ કામની નથી એ વાક્ય કહું છું. એ માટે કહું છું કે સ્તુતિ વડે ભાવને ભગવાનમાં જોડવાનો છે, એના પર ભાર દો. સ્તુતિ જ કામની છે એવું સ્ટેટમેન્ટ કરીશ તમને. એ વખતે હું તમને આ કહી કે સ્તુતિ સિવાય કઈ કામનું નથી. તો એ વખતે હું તમને એ કહી, તમે જેનામાં ભાવ જોડ્યો છે એના ગુણની સ્તુતિ તમારામાં ગુણ લાવશે. સ્તુતિ કામની છે. કમઠ એ ધર્મેન્દ્ર છે. કમઠ અને ધર્મેન્દ્ર એક તકલીફ કરે છે અને એક ભક્તિ કરે છે. કમઠ ઉત્સર્ગ કરે છે અને ધર્મેન્દ્ર ભક્તિ કરે છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, એ બંને ઉપર જેની તુલ્ય મનોવૃત્તિ છે એવા પાર્શનાથ ભગવાન તમારું જય. હું ક્યારે બની હું ક્યારે બની કે કોઈ મને તકલીફ આપતું હોય ને કોઈ મને અનુકૂળતા કરતું હોય તો એ વખતે તકલીફ આપનાર ઉપર પણ હું પ્રેમ કરી શકું. ક્યારે આવશે? ક્યારે આવશે? ક્યારે આવશે? જો સ્તુતિ વડે જ એમના ગુણો આપવામાં આવશે. સ્તુતિ કામની છે. શાદવાદ સ્વાધ્યાયમાં મહત્વની વસ્તુ છે, કારણ કે વાણીમાં બોલવામાં કોન્ટ્રાડિક્શન આવશે તો તમને ઘણી વખત વિચાર આવશે. શું શાસ્ત્રકાર એક વાર આમ કે છે ને બીજી વાર આમ કે છે, પણ એને જે કીધું એ કોઈ અપેક્ષાએ કહ્યું છે. મારા પત્ની, એમનું નામ કુસુમબેન છે, પણ કુસુમબેન એ જો અહીંયા બેઠા હોય તો એ કોઈની અપેક્ષા એ પત્ની છે. તો પત્ની કિરણભાઈની અપેક્ષા એ પત્ની છે, પણ કોઈની અપેક્ષા એ દીકરી છે. મારા સસરાની અપેક્ષા એ દીકરી છે, કોઈની અપેક્ષા એ બેન છે. મારા સાલાની અપેક્ષા એ બેન છે, કોઈની અપેક્ષા એ માતા છે. મારા દીકરાની અપેક્ષા એ માતા છે. તમારે અપેક્ષા જોવું પડશે. તમે કહેતો હા ભાઈ કહે છે કે આ બેન છે, આ દીકરી છે. કોની દીકરી, કોની બેન? અરે દીકરી હોય એ બેન હોય. ભાઈ કોઈની અપેક્ષા એ દીકરી છે, બીજાની અપેક્ષા એ બેન છે, ત્રીજાની અપેક્ષા એ પત્ની છે, ચોથાની અપેક્ષા એ માતા છે. તમારે અપેક્ષાનો વિચાર કરવો પડશે. હવે પછી આપણે શુદ્ધ દેવતાને વંદન કરીએ છીએ. હું સ્તુતિયા બોલું છું, તમે સ્તુતિ બોલો, સારી વાત છે. ના બોલી શકો તો એ શુદ્ધ દેવતા શું? એ જીનવાણી, એ દેવી સરસ્વતી, એ માતા શારદા. હજી આગળ કહીએ તો એ કુલ કુંડલીની જે આપણામાં રહેલી છે. અરે એ જ સરસ્વતી છે ને, એ જ પદ્માવતી છે ને, એ જ અંબિકા છે. અર્થો બદલાતા જશે. તમારો જેમ અનુભવ થશે એમ તમને બદલાતું જશે. તો એવી એ દેવતા, તો એની સ્તુતિ કરે છે. નિરપતિ પ્રથિતા અખિલ વાંગમય. કેવી છે? જીનેશ્વર ભગવાનના મોઢામાંથી જે કંઈ નીકળ્યું એ એના શરીરના અંગો છે. ભગવાનના મોઢામાંથી જે કંઈ નીકળ્યું છે અત્યંત સુંદર નીકળ્યું છે. એ એવું જે વાંગમય, એ જ એનો આકાર છે. ગણધરાનન મંડપ નર્તકી. અને ગણધર ભગવંતોના મુખમાં એ નાચનારી છે. ગણધર ભગવંતો એનો વિસ્તાર કર્યો. ભગવાને જે કંઈ કીધું એના ઉપર ગણધર ભગવંતોએ પ્રકાશ પડે, આપણે સમજી શકીએ એ માટે. એટલે એને નચાવી. ગણધર ભગવંતોએ આ શુદ્ધ દેવતાને નચાવી છે. ગુરુ મુખાંબુજ ખેલન હંસિકા. અને મારા ગુરુ ભગવંતના મુખમાં એ હંસિકા છે. હંસિકા એટલે ક્ષીર અને નીર, દૂધ અને પાણી બે ભેગા હોય તો એની અંદરથી દૂધ ને પાણીને છૂટા પાડી દે. એ હંસિકા છે. હંસ એ છે જે દૂધ અને પાણીને ગ્રહણ કરવા યોગ્ય ને છોડી દેવા યોગ્ય એને જુદા પાડે છે. એ આ શુદ્ધ દેવતા.
એ દેવી સરસ્વતી જુદા પાડે છે. એ આપણને પોતાને આ ગ્રહણ કરવા જેવું છે, નથી ગ્રહણ કરવા જેવું. એ અંદર સુજાડશે. ઇન્ટ્યુઝાઇઝ મને ને તમને થશે. તમે થોડો સમય જવા દો. તમે જો આ ભાવ કરશો, પહેલા માનવું પડશે. તમે પહેલા કહેશો ક્યાં સુજાડે છે, મને સુજાડે, હું અહીંયા ઉભો રહું, મારે કઈ રસ્તે જવાનું છે, સુજાડ. સુજાડ છે તમને. તમે પોતે એક વખત આ વાત માની લો, પછી તમે ગૂંચવણમાં આવી ગયા હતો, તમને માર્ગ નહીં મળતો હોય, એ વખતે તમે શુદ્ધ દેવતાને યાદ કરશો, તમે ગૌતમ સ્વામી ભગવાનને યાદ કરશો. સ્તુતિ બોલવાની જરૂર નથી. અંગૂઠે અમૃત વધશે. તમે એને કહેશો ભગવાન મને માર્ગ બતાવો, તમે માર્ગ બતાવશો. તમે કહેશો આમ થઈને વળજો. અનુભવ છે મને, અને તમને અનુભવ તો તેમાં ચમત્કાર મિરેકલ કોઈ નથી. હું ફરીથી તમને કહું છું, તમારા બધામાં કેવળ જ્ઞાન ભરેલું છે. એ કેવળ જ્ઞાનને જગાડવાનું છે. એ કેવળ જ્ઞાનને જગાડવાનું એ નથી, એ ખોટો શબ્દ છે. તે કેવળ જ્ઞાન ઉપર કર્મની ધૂળ છાયેલી છે. એ કર્મની ધૂળ જેના પર છાયેલી છે, ફૂંક મારી અને ધૂળને દૂર કરવાની છે. ગુરુમુખાંબુજ કેલન હંસિકા વિજયતે જગતી શુદ્ધ દેવતા. એવી આ શુદ્ધ દેવતા આ સમગ્ર વિશ્વમાં જય પામ. એવી આ શુદ્ધ દેવતા આ મારા પોતાના વિશ્વમાં જય પામ. એવી આ શુદ્ધ દેવતા મારી પોતાની સમજણમાં, બુદ્ધિમાં, મનમાં જય પામ. જય પામો એટલે જાગૃત થાવ. જય પામો એટલે મને માર્ગ બતાવો. કંઈક જુદું બનશે. આખું મંત્ર પર થઈ ગયું. વિજયતે જગતી શુદ્ધ દેવતા, વિજયતે જગતી શુદ્ધ દેવતા. આ જગત ની અંદર શુદ્ધ દેવતા જય પામ. જય પામ છે. તમારા જીવનમાં તમારું જીવન બદલાઈ જશે. એ શુદ્ધ દેવતા જીવન બદલે છે, એ બદલશે. સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. એક કથાથી હું શરૂ કરું છું. કનક પ્રભ નામનો એક દેવ અને કનકમાલા નામની એક દેવી, એનાથી કથા શરૂ થઈ છે. મેં વારંવાર તમને કહ્યું છે, ફરીથી એનો વિસ્તાર કરતો નથી. કથા એ ફોર્મ્યુલા છે. આ કથા વાર્તા નથી. ભગવાને કહેલી કથાઓ જીવન જીવવાની ફોર્મ્યુલા છે. કનક પ્રભ અને કનકમાલા, એક દેવ અને બીજી દેવી, એક પતિ અને બીજી પત્ની. તો પતિ અને પત્ની બે જે છે, તો કોણ છે? તમે જો સૂક્ષ્મ અર્થમાં જાઓ, મેં તમને વિશ્વવસ્તુની કથા કહી એમ શું, તો એમાં પતિ છે, મન છે, પત્ની છે, બુદ્ધિ છે. મારી પોતાની અંદર પણ કનક પ્રભ અને કનકમાલા છે. મારું મન છે, કનક પ્રભ છે. મારી બુદ્ધિ છે, કનકમાલા છે. અહીંયા બંને પોઝિટિવ છે. બંને એકબીજાને મળતા છે. ઉજ્જવલ કુંવરજીના ગુરુ મોહન ઋષિજી કહેતા, બંને છગડે તગડે, ગુજરાતીમાં 63 છે. છગડો આમ છે ને તગડો આમ છે, એકબીજાની સામે બેઠા છે. જો બે વિપરીત છે, તગડે છગડે, એક આમ મોઢું કરીને બેસે છે તો બીજો આમ મોઢું કરીને બેસે છે. ચાર ભાગા પડશે. કાં તો પતિ પત્ની ને, કાં તો મન બુદ્ધિ ને એકબીજાનો મેળ હશે. કેવો મેળ? દેવતા કનક પ્રભ અને કનકમાલા. સમજાય? કાં તો મન હશે એ પોઝિટિવ હશે, યોગ્ય હશે, બુદ્ધિ હશે વિપરીત હશે. કોના જેવું? સોક્રેટિસ અને એની પરથી ઝેનથપી જેવું. આખી દુનિયામાં દુઃખીમાં દુઃખી બે માણસો ઇતિહાસમાં મળે છે, પ્રેસિડેન્ટ લિંકન અને સોક્રેટિસ. સમજ્યા ને? ચોપડો જો લખાય તો લખાય કે બહુમાં ઝેનથપી જેવી કે મેરી લિંકન જેવી પત્ની કોઈ દાડો મળશો નહીં. એ તો ચોપડામાં લખાય કે ના લખાય, પણ આવી વિપરીત બુદ્ધિ મને ના મળજો. અંદર તમે બહારથી અંદર જાઓ. એમાં મન પતિ પોઝિટિવ છે, પત્ની નેગેટિવ છે. પતિ નેગેટિવ, પત્ની પોઝિટિવ. મીરા અને રાણો. ભગવાન ફક્ત મીરા વળેલી હતી. રાણો કે હું તને મંદિરમાં જવા નથી, ઝેર મોકલ્યું રાણે. અને બંને જેમાં વિપરીત છે. બંને વિપરીત છે એનું તો આપણે લેવાનું નથી. સ્વાધ્યાયમાં આપણે એ પણ લઈશું કે આપણામાં જો બંને વિપરીત હોય તો શું કરવું. હા, શાસ્ત્રકારે એ બતાવ્યું છે. ગઈકાલે નીચે નાસ્તો કરતા હતા, તારે એક મિત્ર જોડે એ વાત છે. સ્વાધ્યાયનો અર્થ એ છે
મારું મન પણ દૂષિત છે, મારી બુદ્ધિ પણ ઉન્માર્ગે ગયેલી છે. પરિવર્તન કઈ રીતે? કાં તો મારું મન છે ભગવાન તરફ વળે છે, બુદ્ધિ માનતી નથી. કાં તો મારી બુદ્ધિને બેસે છે, મારા મનને ઉન્માર્ગે જવું ગમે છે. શું કરવું? અને કાં તો કથા શરૂ થાય છે, બંને એકબીજા જોડે સંમત છે. આપણે પેલા બધા ભાગલા જોઈશું. દરેક પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? અહીંયા બંને એકબીજાને અનુકૂળ છે. સમજ્યા ને? બંને નવકારની ચર્ચા કરી રહ્યા. દેવ અને દેવીઓ માત્ર ભોગમાં જ મગ્ન હોય છે એમ નથી. એ લોકો તત્વચર્ચા કરે છે, ભગવાનની ભક્તિ માટે વિચાર કરે છે. તો બંને કરી રહ્યા હતા નવકારની. અને નવકારની વાત કરતા કરતા એ અર્યંત પરમાત્મા એ સિદ્ધ પણ છે, એ જ આચાર્ય છે, એ જ ઉપાધ્યાય છે, સાધુ પણ એ જ છે. દેવીને કનકમાલાને વિચાર થયો. એને કહ્યું, સ્વામી આપણે નંદીશ્વર થી દર્શન કરવા જઈએ ભગવાન. મને એમની વાત કરતા કરતા અત્યારે ભગવાન બહુ સાંભળી આવે છે. પછી કહ્યું, હાજે તમે એક એક પગલે કથા જોજો. ખાતો પતિ કહે છે સમજે, પત્ની કહે છે કે આપણે દર્શન કરવા જઈએ. પતિ તને દર્શન જ સૂજે છે. કોઈ દાડો બગીચામાં ફરવા જવાનું સૂજ્યું કોઈ દાડો? તમે બધા ઓલ્ટરનેટિવ જોજો. આપણે એમાં અત્યારે જતા નથી, તો કથા આપણે પૂરી નહીં કરી શકીએ. કથા આજે જ આપણે પૂરી કરવી છે. બંને નંદીશ્વર થી યાત્રા માટે આવ્યા. બહુ ભક્તિથી ભગવાનના દર્શન. દેવ અને દેવી બંને ભક્તિથી દર્શન. જો દર્શન ભક્તિથી થાય, નંદીશ્વર દ્વીપ ભક્તિ માટે જવાની જરૂર નથી. તમે અહીંયા ન્યૂ જર્સીમાં બેસીને આ ભગવાનના પર જો ભક્તિપૂર્વક દર્શન કરો તો દર્શન ફળ લાવે છે. દર્શન ફળ લાવે વગર રહે નહીં. ભક્તિ આપવી જોઈએ, ભક્તિ થવી જોઈએ. ભક્તિ ભાવના છે, અંદર ભાવના. ક્યાં ભગવાનને ક્યાં હું? અરે પ્રભુ કોઈ દાડો તો અમારો ખ્યાલ કરો. તમે કોઈ દાડો તમે નહીં કરો, કોણ કરશે? મેં 1988 ના વાર્તાલાપોમાં કહ્યું તેમ ટોક વિથ ગોડ. વારંવાર કહો ભગવાન. કઈ કોઈને કહેવાનું, તમારા મિત્રને કહેવાના હો, પત્નીને, પિતાને, માતાને, પુત્રને, નોકરને કઈ કહેવાના હો ને ભગવાનને પ્રભુ આટલું કરવું પડશે. તારે તું નહીં કરે તો કોણ કરશે? કોણ કરશે? ફળ આવ્યા વગર રહે નહીં. થોડું મોડું આવશે. તમે એકવાર હું સ્વાધ્યાયના એંગલથી આ વાર્તાલાપ કરું છું, એટલે મને પ્રક્રિયાઓ સામે તમારી નજર ખેંચવી છે. અને નીકળ્યા ત્યાંથી દર્શન કરે તો દેવે પૂછ્યું, ઘણા પ્રભે પૂછ્યું, સંતોષ થઈ ગયો. એને કીધું, પ્રભુના દર્શન કરતા ધરવ થતો નથી. ના થાય. એના દર્શન કરતા ધરવ ક્યારે થતો નથી. બે જણા નીકળ્યા. એ વખતે જયારે મહાવિદ્ય ક્ષેત્ર ઉપરથી જઈ રહ્યા હતા, એ દેવ અને દેવી ત્યારે પુંડરીક ગીણીમાં, અત્યારે જસીવંદર સ્વામી વિચરે છે એ સ્થાનમાં, આ બધા બીજા પ્લેનેટ છે, બીજી સિવિલાઇઝેશન છે. તમે એને કલ્પના નહીં માનતા, એ અલગ વિષય છે. પુંડરીક ગીણીમાં જગતપાલ ચક્રવર્તીએ બંધાવેલું સુવર્ણનું મંદિર હતું. સૂર્ય તપી રહેલો ને સુવર્ણ મંદિરમાંથી એ ચળકતા કિરણો પ્રગટી રહેલા. દેવે કહ્યું, આજે પૂજા કરવાની ઈચ્છા થાય છે, ભગવાનનું પૂજન કર્યું. આને બંને જરા પૂજન કરવા માટે પ્રભુ પાસે બેસીને ભાવ પૂજન કર્યું. ભાવ પૂજન કર્યું. પૂજન જો કરો, ફળ મળ્યા વગર રહે નહીં. જેવા બહાર નીકળ્યા, શું કે બગીચાની અંદર સુવ્રત નામના આચાર્ય 12,000 મુનિઓને લઈને બિરાજમાન હતા. જો દેવ વંદન, દેવ પૂજન, ગુરુવંદન કથા છે એટલે એને ફિઝિકલ બતાવ્યું છે. જીવનમાં આવતા વાર થાય છે, પણ એક આખો ક્રમ છે અંદર જાગવાનો. અને એને થોડું વંદન કરીએ. આચાર્ય મહારાજને વંદન સમજાય. ધર્મલાભ આચાર્ય મહારાજ ધર્મલાભ જ કે. ત્યારે આચાર્ય મહારાજ જો અર્થ લાભ કે તો સમજવું, સમજા કે નહીં તો આયર્યાના પદમાં ક્યાંક ભૂલ થઈ લાગે છે.
ધર્મ લાભ શબ્દ તમને ધર્મનો લાભ હોજો. અરે આપણને કોઈ એમ કે મને કોઈ વિશ કરે છે ને શું મોડીજીના અને ચોપાટીના અને બાલકેશ્વરના ને આ બધા મિત્રો જનો મને વિશ કરતા હતા. મારું હૃદય ભરાઈ ગયું. ખરેખર હૃદય ભરાઈ ગયું. વ્યક્તિઓ વિશ કરે તો એને બદલે 5 મહાવ્રત પાળનારા આ પુણ્ય પુરુષો ધર્મના આશીર્વાદ આપે. ધર્મ આવે નહીં અંદર તો દેવને થયું કે અરે 12,000 મુનિઓને વંદન કર્યું. એ તો દેવતા હતા. આટલો બધો ધર્મલાભ 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 ધર્મલાભ. તમે વિચાર તો કરો. ધર્મલાભ 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 12,000 વાર જો સાંભળવા મળે તો વિચાર કરશો તમે. ગોબેલ્સે કહ્યું હતું હિટલરના વખતમાં જે નાઝી પ્રચાર મંત્રી ગોબેલ્સે કહ્યું હતું કે ખોટી વાત તમે 100 વાર લોકોને કહો સાચી છે સાચી છે સાચી છે. શું બકરી હોય ને કૂતરું છે કૂતરું છે કૂતરું છે. પેલા બ્રાહ્મણે બકરી મૂકી દીધી. એને લાગ્યું કૂતરો લાગે છે. તમે પોઝિટિવ જોજો. હું આ સાયકોલોજીના સિદ્ધાંતો તમને કહું છું. કથામાં બધું ભર્યું છે. અને એમને વંદન કરવા વંદન કરતા 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 એક મહાત્માને એમને વંદન કર્યું. ભારે તીવ્ર અભાવ ઉત્પન્ન થયો. કથા શરૂ થઈ છે. સમજ્યા? તીવ્ર અભાવ ઉત્પન્ન કઈ પરિચય સમજ્યા ને? દેવીએ દેવતા સામે જોયું વંદન કર્યું. દેવતાએ દેવી સામે જોયું. દેવીએ કહ્યું મને ગમ્યું નહીં. દેવતાએ કીધું મને પણ એ જ આપણે બાકીના મહાત્માઓને વંદન કરી લઈએ. વંદન કરી શલ્ય કાઢવું છે. જો એ દેવતા છે, દિવ્યત્વ જેનામાં છે એ દેવતા છે. વ્યાખ્યા બદલાતી જશે. દિવ્યત્વ કોનામાં છે? આ શલ્ય રાખવું નથી. મને એક વ્યક્તિ માટે અભાવ છે. મને અભાવ રાખવો નથી ભાઈ. મને અભાવ શું કરવા તમારા ઉપર થાય? મને આ આવતા ભાવમાં કેરી ફોરવર્ડ કરવું નથી કરવું. મનુષ્ય એ છે જે કે જવા દો, એનું નામ ન લે. આપણા પેલા સગા છે ને એનું નામ ન લે કોઈ. અને ભારત જઈએ તમને મળવું નહીં, ફોન ના કરવો, મૂકી દીધું નતા. જ્યારે જઈએ ત્યારે ઝઘડો ઝઘડો ઝઘડો. એને મળીએ ત્યારે બસ કઈ નું કઈ ખરાબ દુઃખ જ ઉત્પન્ન થાય. નથી દેવતા હોય દિવ્યત્વ આ છે. અહીંયા દેવતાની વ્યાખ્યા બદલાઈ ગઈ. તમે વિશ્વ વસ્તુની વાત ખ્યાલમાં રાખજો. હા, ધર્મ શું છે? સુખે સુઈ જવું, મિષ્ટાન ખાવું અને લોકપ્રિય થવું. સમજ્યા ને? અર્થ એની પાછળ અર્થ, એની પાછળ અર્થ, એની પાછળ અર્થ. અર્થો બદલાતા જશે, અર્થો બદલાતા જશે. આ એનું છે. સમજ્યા કે નહીં? તો અર્થ બદલાતા જાય છે. હા, મૂલાધારમાં શબ્દાર્થ છે. મૂલાધારની અંદર માત્ર શબ્દાર્થ છે, પણ સ્વાધિષ્ઠાનમાં ભાવાર્થ આવશે. સ્વાધિષ્ઠાનમાં ભાવાર્થ પછી મણિપુરમાં યોગાર્થ આવશે. યોગનો અર્થ મારે આને આમાં કહેવામાં આવ્યું છે અને જીવનમાં આચરણમાં કેમ ઉતારવું, હું આનો વિસ્તાર પછી કરી. પછી અનાહતની અંદર રહસ્યાર્થ આવશે. જ્યાં જીવનના આચરણમાં આવશે ત્યારે એનો રહસ્ય ખુલશે. મિષ્ટાન ખાવું એટલે શું? મોહન મીઠાઈ વાળાને ત્યાંથી મિષ્ટાન ખરીદીને ખાવાનું એ વાત નથી. અહીંયા મિષ્ટાન ખાવાનો અર્થ જુદો છે. એના રહસ્યનો અર્થ ઉગડશે. અને વિશુદ્ધિ ચક્રમાં પરમાર્થ આવશે. જગતના સર્વ જીવો માટે હિત કરનારો અર્થ શું નીકળે? અને આજ્ઞા ચક્રમાં અનુભવાર્થ આવશે. તમને તમારો પોતાનો નવો અનુભવ આમાંથી પ્રગટ થશે. આને તમને સહસ્ત્રારમાં તત્વાર્થ ખુલશે. સમજ્યા ને કે આ સમગ્ર વિશ્વમાં આ શબ્દ વડે તત્વ શું છે? જો એ સાતના લેવલ છે. હું તમને બધાના લેવલ બતાવીશ. હું એકવાર તમને ધર્મના લેવલ પણ બતાવીશ કે મૂલાધારની અંદરથી સહસ્ત્રાર સુધી ધર્મનું લેવલ બદલાતું જશે. હવે આપણે અહીંયા યોગાર્થ સુધી જઈએ, ભાવાર્થ સુધી જઈએ. કદાચ સંભવ છે કે હું ને તમે શબ્દાર્થ સુધી પણ આવીએ. વાંધો નહીં, ક્યાં આવીએ ત્યાં આપણે. પણ આપણે સમજી લઈએ આની પાછળ ઉડાણ છે, આની પાછળ વિશેષ ઉડાણ છે. એ દેવતા હતા, દિવ્યત્વ હતું. એમને કેરી ફોરવર્ડ નહોતા કરવા માંગતા.
બંને એકબીજાને અનુકૂળ હતા. મન અને બુદ્ધિ બે આત્મામાં શલ્ય રાખવા માંગતી નહોતી. મને હિસાબ રાખવો નથી ભાઈ, સમજ્યા ને? મારા વડે તમને દુઃખ થાય છે, મને દુઃખ રાખવું નથી, પણ હું માફી માંગી લઉં છું તમારી. સમજ્યા ને? મેં ભૂલ નહીં કર્યો. કોની ભૂલ છે શું ખબર પડે? હું સંસારમાં છું, ભૂલ મારી હશે, હું માફી માંગી લઉં છું ને. તમે માફી ન આપો તે મને નિસ્બત નથી, એ સમજી રાખજો. તમે કોઈની માફી માંગો ને પેલી વ્યક્તિ તમને ના આપે કે તમને માફી આપવું નહીં, હું તો તમને અનંતા ભવ સુધી પજવ્યા કરી, એ ચાલતું નથી. તમે એકવાર માફી માંગી લીધી ને આપી દીધી, પતી ગયો હિસાબ. વિશ્વની વ્યવસ્થામાં એવું છે. કાનમાં ખીલા ઠોકનારો ભરવાડ હતો, ભગવાનના કાનમાં એને ખીલા ઠોક્યા, એને કીધું કે આની ખોપડી બીજી વાર ફાડી નાખે. અત્યારે કાન ફોડ્યા છે, એ મરીને સાતમી નરકમાં ગયો અને ભગવાન મોક્ષમાં ગયા. હિસાબ ક્યાં ગયો? પેલાને બીજું કોઈ મળી ગયું. પછી સંસારમાં અનેક જણ છે, વેરનો ભાવ એને બીજા જોડે થઈ ગયો. ભગવાન તો છૂટી ગયા, હું ને તમે છૂટી જઈશું. એ દેવ અને દેવીએ વિચાર કર્યો, હિસાબ પતાવી દીધો છે. ગયા ત્યાં હિસાબ પતાવવા માટે તો એને ફ્રન્ટ થવું જોઈએ, એન્કાઉન્ટર. સામે ગયા, જઈને વંદન કરીને દેજન બેઠા. એમને કહ્યું, મહાત્મા જેમના ઉપર અભાવ હતો, એમને કહ્યું, મહાત્મા ધર્મનું સ્વરૂપ શું છે? એ મહાત્મા એમની સામે છે. એ મહાત્માએ કહ્યું, હું આ સર્વ સાધુઓમાં મારું નામ અક્ષર શત્રુ માં મૂર્ખ શિરોમણી છું. પેલા મહાત્મા કે છે, હું માં મૂર્ખ શિરોમણી છું, અક્ષર શત્રુ છું. કૃપા કરીને તમારે જો ધર્મ જાણવું હોય તો મારી પાસે સમય ને શક્તિ ન બગાડો. હા, કોઈ મહાત્માને તમે પૂછતો ને, એ તમને ધર્મ આપી દેશે, એ તમને ધર્મ આપી દેશે. પેલા તો આવ્યા હતા, તો હિસાબ ચૂકતે કરવા આવ્યા હતા ને. એટલે એને કહ્યું, તો પછી તમે દીક્ષા શું કરવા લીધી? તમે અક્ષર શત્રુ છો, મહા મૂર્ખ શિરોમણી છો, દીક્ષા એને તો બોલાવવા હતા, એને બોલાવવા હતા. એમને કહ્યું, એક વખત મને જાતે સ્મરણ જ્ઞાન થયું, એટલે મેં દીક્ષા લીધી. એવું શું બન્યું તમને જાતે સ્મરણ જ્ઞાન થયું? કહું, મારી વાત જાણીને તમે શું કરશો? એના કરતા તમે કોઈ પણ બીજા મહાત્માની વાત જાણો, એમાંથી તમને વધારે બોધ મળશે. ના કે અમને જિજ્ઞાસા છે તમારી વાત, તમને કઈ વાંધો ન હોય તો તમે કહો. મને કઈ વાંધો નથી. મારા જેવા માં મૂર્ખ શિરોમણીની વાત સાંભળનાર પણ કોણ મળે? હું તમારા સમયને શક્તિ બગાડતો તો નથી ને. એમને કીધું, ના, બિલકુલ નહીં. અને મહાત્માએ કથા કરી શરૂ. એમના પોતાના જીવન એમને શરૂ કરી. કોઈ કાળે એક વખતે કોઈ સજ્જનને રત્નમાળા નામની દીકરી. આ રત્નમાળાની માતા વિમળાનો ભાઈ હતો, એનો એક દીકરો હતો ભવદેવનો. એ કાળની અંદર અને અમુક જાતિઓમાં મામા ફઈના છોકરાઓ સાથેના લગ્ન હોય છે. તો એ ભવદેવ જે હતો એ પરદેશ વેપાર કરવા માટે નીકળ્યો. તો ભવદેવે પોતે રત્નમાળાના પિતા પાસે આવીને કહ્યું, હું પરદેશ વ્યાપાર માટે જાઉં છું. હું જયારે ધન કમાઈને અહીંયા આવું ત્યારે ત્યાં સુધી તમે રત્નમાળાને બીજે પરણાવશો ને મારી સાથે જ પરણાવશો. એના મામાએ કહ્યું, ભલે, પણ તું મુદત કહી જા. તારે મુદત કેવી છે? ટાઈમ લિમિટ આપવી જો. મહત્વ છે આમાં. હું આ કથાનો ઉલ્લેખ વારંવાર બીજા વાર્તાલાપોમાં કરી સ્વાધ્યાય નહીં કરતા છે, સમજ્યા ને? ટાઈમ લિમિટ ઉપયોગી છે. કોઈ આવે ને કે મને આવીને કે 5000 રૂપિયાની જરૂર છે, ભાઈ લઈ જા. પાછા ક્યારે આવશે?
હમણાં 15-20 દાડામાં આવી ગયું. 1 મહિનો 15-20 દાડા નહીં, 30 દાડા. બરાબર બરાબર છે. તો 31 દાડે તો આપી ગયો જ ને, લઈ જા. આધ્યાત્મમાં પણ ટાઈમ લિમિટ અગત્યની છે. હું સ્વાધ્યાય શરૂ કરું છું, મને ફળ ક્યારે મળશે? મેં તમને એક ટાઈમ લિમિટ આપી, 1000 દિવસ. તમે 999 દાડા થાય ત્યાં સુધી ધીરજ મૂકી ન શકો. તમારે સમજવું છે આપણે 1000 રાખી દીધા. એ તો ચમત્કાર 1000 દાડે જ થાય, સંભવિત છે. એ કદાચ મારી તમારી કસોટી હોય. 15 દાડા થયા હવે તમને થાય કે કઈ અંદર પરીક્ષા આવતી નથી. 1000 દાડે આવે. અન્ય કદાચ આજે રાત્રે આવે. તમને લાગે અદભુત છે. તમને પોતાને લાગે કે ઓ સિદ્ધ પદનું ધ્યાન કરતા કરતા લાલ રંગ એકદમ આખું આકાશ રક્ત વર્ણથી છવાઈ ગયું. તમને આશ્ચર્ય થઈ જાય. ઓહો, ક્યારે ક્યાં કેમ શું બનશે તમે કહી નહીં શકો. ટાઈમ લિમિટ નેસેસરી. કથાઓમાં બહુ મહત્વ છે. મેં કીધું ભાઈ ક્યારે? 12 વર્ષે. 12 વર્ષ બરાબર એક્સેપ્ટેડ. 12 વર્ષ સુધી વ્રતમાળાને કોઈને આપી પેલો ગયો. 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ ઉપર 1 મહિનો થયો, 12 વર્ષ ઉપર 2 મહિના થયા, 12 વર્ષ ઉપર 3 મહિના. કન્યા તો મોટી થતી જતી. 100 દિવસ થઈ ગયા. પોતાની પત્નીને કીધું તારા મામાનો છોકરો તો આવ્યો નહીં ભાઈ. એ તો ન જાણે. અમે તો જો 12 વર્ષ વીતી ગયા તો બીજા 12 વર્ષ રાહ જોવું પડે. બીજું શું થાય? ટાઈમ એની પૂરી થઈ, નિયમ પૂરો થઈ ગયો. એને કહ્યું હવે શ્રીકાંત નામનો એક સુયોગ છે. રત્નમાળાને પણ એ છોકરો ગમતો. એની સાથે રત્નમાળાના લગ્ન, રત્નમાળાના વિદાય કરાવી. પેલો મહામૂર્ખ શિરોમણી આ દેવતાને ને દેવીની કથા કહે છો, તમે લિંક ચાલુ રાખજો. કારણ કે ગલીમાંથી ગલીમાં જઈશું આપણે. તમે ભૂલ વાત ભૂલી ના જાઓ. હા, આમાં એ બને છે. પેલો આવ્યો ભવદેવ. શું 1 વર્ષ વીતી ગયો. 13મે વર્ષે આવ્યો. 13મે વર્ષે આવ્યો. સમજ્યા નહીં. એને લાગ્યું કે 13નો આંકડો ખોટો. જો 13નો આંકડો ખોટો છે તમને લાગ્યું તો ખોટો જ છે. તમને લાગે કે 13માં વિમલનાથ બેઠા છે. અરે 13મો શું ખોટો હોય? એ તો વિમલનાથ બેસે જ નહીં 13મા ઉપર. 13મો આંકડો હૃદયને વિમલ બનાવવા માટે. તો તમને 13નો આંકડો અસર નહીં કર્યો. આપણે ખ્યાલ એ રાખવાનો છે આપની પરંપરા શુભ છે કે અશુભ, અને દેખાઈ જશે. તમે સ્વાધ્યાય એક વાર એટેન્ડ કર્યો હશે ને તમને દેખાઈ જશે. ક્રોધ આવશે તો તમને સમજ્યા ને કે પત્નીની ભૂલ છે ને તમને ક્રોધ આવ્યો છે. ને ભૂલ નથી, પણ તમારે બોસ સાથે ઝઘડો થયો ને એટલે અત્યારે તમને હવે આ ક્યાં કાઢવો ગુસ્સો, એટલે તમે એના ઉપર તમને અંદર દેખાશે. એ જાગરણ અવશ્ય આવે છે. પેલા મહાત્મા તો ચાલી ગયા ને કુબેર દત્ત પણ ચાલી ગયા. આ કબૂતર ને કબૂતરી વારંવાર એ કુબેર દત્ત શેઠ અને શેઠાણીએ એ મહાત્માને વોરાવ્યું. એ ભાવની એકબીજા જોડે આપલે કરતા. બહુ મજા આવી. એ જોવાની કેટલો આનંદ આવ્યો. શેઠને કેટલી ભાવ મહત્વનો છે. અને એક વખત એ બિલાડો હતો. શેઠ ઘરમાં હતા નહીં, શેઠાણી હતા નહીં, અને કબૂતર ને કબૂતરી નીચે પડેલા ચણતા હતા. અને એને એકદમ ઝડપ કરી અને બંનેને મારી મરતી વખતે કબૂતર અને કબૂતરીના હૃદયમાં ભાવના સંસ્કાર, માસક ક્ષમણ ને પાર ને માસક ક્ષમણ કરનારા મહાત્માએ જે ગોચરી વોરી એની અનુમોદનાના હતા. એ અનુમોદનાના ભાવને લીધે એ મરીને એ જે શ્રીકાંત હતો, એ જે કબૂતર હતો, એ મરીને વિદ્યુત દત્ત નામનો ચક્રવર્તી, અને આ એની પટરાણી. વિદ્યુત દત્ત અને એની આ પટરાણી જે બંને જણા એક વખતે બગીચાની અંદર પોતે વિહાર કરવા માટે આવેલા. ઝડપભેર એક ઝાડ ઉપરથી ફૂલો ખરી રહ્યા. ખરતા ફૂલને જોઈને ચક્રવર્તી પોતાની પટરાણી સામે જોઈ રહ્યા. એને કહ્યું આ સમૃદ્ધિ, આ રૂપ, આ યૌવન બધું ઝાડના ખરતા પત્ર પાંદડા જેવું છે.
વૈરાગ્ય થઈ ગયું, વૈરાગ્ય થઈ ગયું. કોઈ મહાત્મા આવેલા, એની પાસે ચક્રવર્તી દીક્ષા લીધી. રાણી પદ્માવતીએ પણ એની પાસે વિદ્યુતદેવની પાછળ, વિદ્યુતદત્તની પાછળ એને પણ દીક્ષા લીધી. અને ચક્રવર્તી હતા, પૂર્વનું એ તપસ્વીની અનુમોદનાનું ફળ હતું ને, એકદમ હેન્ડસમ હતા. અને પદ્માવતી અત્યંત સુંદર. પેલા મહામૂર્ખ શિરોમણી મહાત્મા આ કથા કહી રહ્યા છે. આજ નગરીમાં પુંડરીકની નગરીમાં એક વખતે આજ શિવંકર ઉદ્યાનમાં એક વખતે કોઈ મહાત્મા આચાર્ય પધારેલા હતા. ત્યારે સાધ્વીઓનો સમુદાય આવી પહોંચ્યો. સાધુઓના સમુદાય ચક્રવર્તી મહાત્મા પણ હતા, અને સાધ્વીઓના સમુદાયની અંદર એ રાણી પદ્માવતી એ સાધ્વી હતી. બંને વિશિષ્ટ હતા. અહીંયા બેઠેલા તમે આને જોતા આને ભૂલો, તમને લાગે કે ઓહો. હા, એટલામાં એ નગરના રાજા લોકપાલ ગુરુ મહારાજને વંદન કરવા આવી પહોંચ્યા. ત્યારે વંદન કરીને એમને પૂછ્યું, ભગવાન અત્યંત દૈદીપ્યમાન એવા સાધુ સમુદાયમાં આ મહાત્મા સાધુ સમુદાયમાં સમજ્યા ને આ સાધ્વીજી આટલા ઉજ્જવળ કયા પુણ્યથી થયા હશે? એ વખતે એ જ્ઞાની ભગવંતે, અતિશયવંત જ્ઞાની ભગવંતે એ ભવદેવની અને એ શ્રીકાંત અને રત્નમાળાની કથા પહેલેથી કહી. કબૂતર અને કબૂતરીએ કઈ રીતે અનુમોદના કરી અને કઈ રીતે અનુમોદના વડે ચક્રવર્તી બન્યા, આ એમની પટરાણી બની. કાં તો બંને મોક્ષના માર્ગમાં સહાયક છે, પતિપત્ની દેહ મળે, કાં તો એ બંને સહાયક છે. મિત્રો બે મળે, આપણે બધા મળીએ છીએ, કાં તો આપણે વેરાતરાનો હિસાબ ચૂકવવા વેરભાવથી મળીએ છીએ, અને કાં તો પ્રેમનો સંબંધ હોય તો મોક્ષ માર્ગે જવા સહાયક થઈને મળીએ છીએ. બન્યું એ કે એ વખતે આશ્ચર્ય થઈ ગયું લોકપાલને. લોકપાલે ગુરુ મહારાજને વંદન કરી એ મહાત્મા પાસે જઈ આપણે વારંવાર વંદન કરી અનુમોદના કરું છું તમારી. અને એ માટે તમે એ વિચાર કરતા નહીં કે હું ને તમે ત્યાં નહોતા, અત્યારે પણ આપણે એમની અનુમોદના કરી શકે. ઓહો, કબૂતર ને કબૂતરીના ભાવમાં જો આ ઓરાવાની એમને પોતે અનુમોદના કરવાથી એ ચક્રવર્તી બન્યા. એ અનુમોદનાના ધર્મને પેલા અરણ્યાએ જે અનુમોદના કરી હતી, એ અનુમોદનાના ધર્મને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. વારંવાર નમસ્કાર. લોકપાલે વંદન કર્યું, સાધ્વીજીમાં જઈને સાધ્વી પદ્માવતીને વંદન કર્યું, ખૂબ અનુમોદના. લોકો પુંડરીકની નગરીના લોકો આશ્ચર્ય પણ. હવે પેલો બિયાડો એ મરી અને આ લોકપાલ રાજાનો આ ગામમાં કેટલાક ધર્મના સંબંધને માટે વારંવાર મળે છે, અને કાં તો વેરના સંબંધને લીધે પણ ત્યાં એ જ સ્થાન એ જ સમય મળવાનું થાય છે. એ લોકપાલ રાજાના રત્ન ભંડારનો એક સેવક બને. એ રત્ન ભંડાર સાચવનારના હાથ નીચે એ સેવક બને. એની જે પત્ની હતી એ અત્યારે વંદન કરવા આવી હતી, તો આવતો જ નતો, કારણ કે એને તો સંસ્કાર જ હતા ને. એની પત્ની ઘેરે ગઈ, માથું ધોડાવતું. શું બન્યું? એને એક વાત, એક અદભુત વાત સાંભળી. એવી કઈ વાત સાંભળી? એને આખી વાત કહી. પેલું સાંભળી એની એકદમ વાઇબ્રેશન થયું, જાતે થોડું જ્ઞાન થયું. ઓહો, એ બિલાડો હું છું, મરીને બિલાડો થયો. એ મરીને બિલાડો થયો. બહુદેવની એની આખી વાત. એને એની પત્નીને પૂછ્યું, હું સમજ્યા ને કે મહાત્મા ક્યાં ઉતરે છે? તો કે એ બગીચા પાસેની જગ્યામાં જ રોકાયા છે. એ સાધ્વીજી સાધ્વીના સમુદાયમાં છે. એને વિચાર કરો, વેર લેવું ને નક્કી કર્યું. કાં તો પરિવર્તન આવી જાય, તમે બે રસ્તા જુઓ. કાં તો એમ થાય ઓહો, ભ્રમણ કરતા કરતા હું ક્યાં આવ્યો ને ક્યાં પહોંચ્યો. આખો માર્ગ બદલાય, હજી માર્ગ નથી બદલાતો. એને પોતાના ગુપ્ત ચાકરને હુકમ કર્યો, કોઈ ન જાણે એ રીતે મધરાતે એ ઉજ્જવળ એવા સાધુને તમે દિવસે ઓળખી રાખો, એ સાધ્વીને ઓળખી રાખો. અને એ બંનેને પકડાવી મંગાવ્યા, બેને ભેગા બાંધ્યા.
સાધુ સાધ્વી બંને સમજ્યા કે એ વખતે મહાત્મા જે હતા એ ચક્રવર્તી મહાત્મા જે સાધુ થયા હતા એ પોતાની પત્ની જે સાધ્વી હતી એને કહી રહ્યા છે, સમજ્યા ને, કે પૂર્વે ધર્મની કે વિરાધના કરી હશે એટલે આ સહન કરવાનું આવ્યું છે. તું આપણને આ કરનાર પ્રત્યે તું અભાવ કરતી નહીં, એને કહી રહ્યા છે, સમજ્યા કે એને કહી રહ્યા છે. અને બેને ભેગા બાંધી ચારે બાજુ લાકડા મૂકી સળગાવી. હું બીજી ચાવી તમને કહું છું, શાસ્ત્રમાં સળગાવવાની વાત આવે છે તો અગ્નિ 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 ની જ આવે છે, ડૂબાડવાની વાત આવે તો પાણી 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 નહીં જ આવશે. શું અત્યારે આપણે નવમમાં જતા તું જઈશ, હું તમને જેટલી ચાવીઓ મારી પાસે છે ને બધી આપી દઈશ. મારા ગુરુ મહારાજ પાસેથી જે મળ્યું છે તમને મને સોંપી જવાનું છે. તો મારી જોડે કારણ આ આપ્યા વડે જ વધે છે. સરસ્વતી કે ભંડાર કી એક અમોલક બાત, દેતે દેતે હી बढ़े, બિન દેતે ઘટી જા. હું જો ના આપું તો મારી પાસે જતું રહે. એ તમે પણ ધર્મ કથામાં જો કોઈ મળે એની જિજ્ઞાસા હોય તમે પણ આપજો. અને ધર્મ કથામાં તમે આપશો તો અંતરાય કેમ દૂર થશે. એ ગઈકાલની વાત છે. શું પાછું આપણે રિપીટ કરશું. કથા આપણે પૂરી કરીએ. સળગાવ પેલા એ સાંભળ્યું તો બે સળગી ગઈ અને સંતોષ તો ખુશી થઈ. હજી થોડા દિવસ ગયા નથી ને એક વખતે લોકપાલ રાજાના રત્નભંડારમાંથી ચોરી કરતા પેલો દુષ્ટ પકડાઈ. પેલો ભવદેવ હતો જે બિલાડો બન્યો હતો અને અહીંયા જે રત્નભંડારનો ચાકર બન્યો હતો પકડાઈ. રાજાએ હુકમ કર્યો લોકપાલ સૂલી પર ચડાવી દો આ દુષ્ટ. સૂલી પર ચડાવવા માટે તરત ચંડ ચંડાલને હુકમ કરવામાં મુખ્ય જમાદાર હતા આને પકડી અને સ્મશાનમાં લઈ ગયા. ચંડ ચંડાલને કીધું કે આ દુષ્ટને હમણાં સૂલી પર ચડાવી. ચંડ ચંડાલે કીધું આજે ચતુર્દશી છે, એ ચતુર્દશી છે તો તારે શું છે. એને કહ્યું ઘણા સમય પહેલા મારા પિતા જયારે ચંડાળ હતા અને મારા લગ્ન થયા હતા, 1 મહિનો લગ્ન થઈ વીત્યો તો અને મને સર્પ કર્યો અને સર્પ કર્યો ને મૃત્યુ પામ્યો. સર્પ ઉતરી નહીં શકે અને આ સ્મશાનની અંદર મને અગ્નિદાહ આપવા માટે લાવવામાં અને એ વખતે ચિતા તૈયાર કરવામાં અને એ વખત મને અગ્નિદાહ કરવાની તૈયારી હતી. ઝાડ નીચે એક મહાત્મા ધ્યાનસ્થ અવસ્થામાં સ્મશાનમાં ઉભેલા હતા. એ જમાનામાં મહાત્માઓ ધ્યાનસ્થ અવસ્થામાં સ્મશાનમાં આવી રીતે કાયસ્થમાં રહેતા એટલે કે આશ્ચર્ય નહોતું. શું સળગાવવા આવેલા ને આશ્ચર્ય નહોતું. ખૂણામાં મહાત્મા ઉભેલા પણ જોરથી પવને મહાત્માની દિશામાંથી વાતો હતો. મારું શબ પડ્યું હતું ત્યાં મહાત્માને સ્પર્શીને આવેલા એ પવન વડે ઝેર ઉતરી ગયું અને હું એકદમ બેઠો થઈ ગયો. મારા પિતા, મારી પત્ની, મારી માતા, મારા ભાઈઓ બધાની ખુશીનો પાર નહોતો. અને એ બધાએ મહાત્માને વંદન કર્યા અને કીધું તમારા આશીર્વાદથી મને જીવનદાન પ્રાપ્ત થયું છે. તમે કઈ કામ અમને બતાવો, અમે તમારું શું કરી શકીએ. એ મહાત્માએ કીધું તમે કઈક સુખડી લો આમાંથી. તો મેં કીધું હું તૈયાર છું. તેને કીધું એક જ સુખડી આપું છું. ચતુર્દશી ને દિવસે તું હિંસાનું કાર્ય કરતો. આ પ્રતિજ્ઞા મેં લીધેલી છે એટલે આવતીકાલે હું આને સૂલી પર ચડાવીશ. આજે સૂલી પર નહીં ચડાવ. અરે તું શું કહે છે? લોકપાલ રાજા નારાજ થઈ જશે. એને કહ્યું તમારા વ્રતનો ભંગ કરવાનું હું ઈચ્છતો નથી. ફોજદારે રાજાને કહ્યું, ફોજદારને પણ ચંડાળ સાથે જરા 36 નો આંકડો હતો, 63 નો હતો. ઘણી વાર ક્યાંની ક્યાં વાત. એને લોકપાલ રાજાને કહ્યું કે થાય લોકપાલ રાજા ખુદીદાર અરે મારા ચંડાળ ને વ્રત છે. એને કીધું સાહેબ મેં કીધું એને ના પાડી. એને કીધું નહીં કાલ ચડાવે. રાજા કે શું કહ્યું? એને કીધું કે મહારાજના હુકમને માનવાની ના પાડું.
એ દુષ્ટને પણ એને અને આ રતનના ચોરને બેને એક જ બેડીથી બાંધો અને લાખા ઘરની અંદર મૂકીને લાખા ઘર સળગાવી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં લાખા ઘર સળગાવી કથા પૂરી થાય છે. બંનેને એક બેડીથી ભવદેવ અને ચંડાળ એ બેને લાખા ઘરમાં પૂરવામાં સમજાને. હવે 3 કલાક બાકી છે બ્રહ્મ મુહૂર્ત, હવે 2 કલાક બાકી છે બ્રહ્મ મુહૂર્ત. મૃત્યુ નજીક આવી રહ્યું છે. અગ્નિથી બધાને સળગાવનાર એવો ભવદેવ હવે અગ્નિથી સળગવાનો હતો. એટલે ભવદેવે ચંડાળને પૂછ્યું કે તું શું કરવા અગ્નિથી જળે છે? એને કહ્યું મારે વ્રત છે ચતુર્દશી. અરે કે વ્રત અને વ્રત તું તારે મને ચડાવી દે, હું આમે બળવાનો છું અને સૂલી પર પણ ચડવાનો છું, મારે તો એક જ છે. પેલાએ કહ્યું અગ્નિમાં બળવું પસંદ કરું છું પણ વ્રતભંગ પસંદ કરતો નથી. એક જ બેડીથી બંનેના પગ જેમના બંધાયેલા છે. ચંડાળનો જમણો પગ અને આનો ડાબો. અને વિચારવાનો આશ્ચર્ય છે. એને કહ્યું તને બચવાની ઈચ્છા કરે જીવન. એને કહ્યું તમે જીવન મૃત્યુને મૃત્યુ માનો છો કે આ વ્રત એને લીધે આટલું જીવ્યું, બાકી તો હું પરણ્યો ને એના 1 મહિને મૃત્યુ પામી ગયો તો ક્યારે. હવે એ વખત પામું ને અત્યારે પામું. ઓહો, એ વાત સાંભળી અને ભવદેવને પહેલી વાર વિચાર આવ્યો. ભવદેવે કહ્યું કે અરે રે આ તને ક્યાંથી સૂઝ્યું? એને કહ્યું એક મહાત્માએ મને કહ્યું. કેવા મહાત્મા હતા? જેના શરીરને લાગેલા પવનથી મારું ઝેર ઉતરી ગયું. ઓહો, કોઈના શરીરને ધર્મનું પાલન કરનારના શરીરને લાગેલા પવનથી આપણું વિષ ઉતરી જાય. એને કહ્યું હા, જો હું જીવતો છું અત્યાર સુધી, હવે કાલ સવારે હું મરવાનું બ્રહ્મ મુહૂર્તમાં. અને કહ્યું તો મારું શું થશે? મેં તો એક સાધુ અને સાધ્વીને બેને જોડે બાંધ્યા અને ત્યાર પછી અગ્નિમાં સળગાવી દીધા. મારું શું થશે? મારું શું થશે? તો હું કઈ ચંડાળ કે જાણતો નથી. હું તો એક જ જાણું છું, બીજાનું હિત કરવામાં આપણું હિત રહેલું છે અને બીજાના હિતથી આપણું જ હિત થવાનું છે. પણ તું મને કહેતો તને શું લાગે છે? એ મહાત્મા જો હોત તો શું કહે? ચંડાળે કહ્યું તું નક્કી 7મી નરકમાં જઈશ, એનાથી વધારે દુઃખ બીજે ક્યાંય નથી. તારું કર્મ એવું છે કે તું 7મી નરકમાં જઈશ. એ પહેલી વાર ભવદેવ કહેવા લાગ્યો બસ 7મી થી નીચે જો 14મી હોય તો મને ત્યાં મોકલે, કારણ કે મેં આ એક જ કામ કર્યું છે એમ નથી. મને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એટલે હું જ્યારે બિલાડો હતો ત્યારે કબૂતરને મારી ખાતા હતા. એની પહેલા હું જ્યારે ભવદેવ હતો ત્યારે એ શ્રીકાંત અને એને એ બંનેને મેં સળગાવી દીધા હતા. પેલા એ કહ્યું કે 7મી થી નીચે કોઈ નરક ભગવાને કઈ નથી. પેલો કે મેં એટલા દુષ્ટ કામ કર્યું છું. આલોચના શરૂ થઈ, પશ્ચાતાપ શરૂ થઈ. હું જેને વ્હાઈટ હીટ કહું છું. મેં વિશ્વવસુની કથામાં તમને કહ્યું કે અગ્નિમાં પડવાથી પ્રાયશ્ચિત થતું નથી. અને આ પશ્ચાતાપ એ તમે પોતે આપણી સેલ્ફને ઇન્ફિરિયર કરીએ છીએ એમ નથી. આપણી સુપીરિયર સેલ્ફ આપણી અંદર રહેલી ઇન્ફિરિયરિટીને બહાર કાઢે છે. સમજાય ને? તમે રોંગ ઇઝ રોંગ તમારી એ જાતને કહો છો. હવે આ ભવદેવ બદલાઈ ગયો છે. આ ભવદેવ જેનો તિરસ્કાર કરે છે એના પર્યાયો છે. એ બિલાડાનો પર્યાય છે કે મેં ફાડી ખાધા ને શું કર્યું. અને આ ભવની અંદર સાધુ સાધ્વીને આ સંઘટનો કરીને બાંધીને મેં સળગાવી દીધા. શું કર્યું? બ્રહ્મ મુહૂર્ત થયું અને અગ્નિ લાગ્યો. મરીને ચંડાળ સૌ ધર્મ દેવલોકમાં દેવ થયો. અને 7 નરકનું કે બીજું જે કઈ કર્મ હોય એ ખપાવીને આ ભવદેવ ત્યાંથી મરી સમજાને અને પેલી નરકમાં
અને પહેલી નરકમાંથી એ ભવદેવ નીકળ્યો. સમજ્યા કે નહીં? પહેલી નરકની અંદરથી એ ભવદેવ નીકળ્યો. આજ નગરની અંદર કોઈ ગ્રસ્ત અને ત્યાં એનો ભીમ નામનો પુત્ર થયો. આ પુંડરીકની નગરમાં એ ભીમ પુત્ર એ પોતે મહામૂર્ખ, અક્ષર એને ચડતો નહીં, વિદ્યા એને આવડતી નહીં એવો આ ભીમ હવે વિદ્યા માટે શું કરવું? તો કોઈ વૃદ્ધજને કહ્યું કે બગીચાની અંદર મહાત્માઓ સાધુઓ આવેલા છે, તો તું એમને પૂછ કે આમાં શું કરવું. એટલે એ માટે એ આ જ બગીચાની અંદર એ પોતે સાધુઓને વંદન કરવા આવ્યો. એમાં સાધુઓ પાસે એમને ધર્મ સાંભળ્યું કે પૂર્વે જો બીજાઓને પારાવાર તકલીફ આપી હોય તો જ્ઞાનનું તીવ્ર કર્મ બંધાય છે, મોહનું તીવ્ર કર્મ બંધાય છે, દર્શનનું તીવ્ર કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને ભારે અંતરાય ઉભો થાય છે. એને હાથ જોડીને કીધું, ભગવાન હું શું કરું? તો કે તું એક વ્રત લે. આ બધાય ચારે કર્મને તોડવાનું એક વ્રત છે અને નમસ્કાર મહામંત્રને હૃદયમાં સ્થાપના કરવાની છે. તું આ વ્રત લે. સમજ્યા ને? એને કીધું વ્રત તો લઉં, પણ મારા માતા પિતા આ બધા ધર્મથી આ ધર્મથી ભારે વિરુદ્ધ છે. તેને કીધું કે હે ભદ્ર, તારા માતા પિતા ના પાડે તો અમને અમારો ધર્મ પાછો આપી દે. કેટલી કથાઓમાં આવે છે. સ્વયં ભગવાને કીધું છે તમે આજે સ્વાધ્યાયનો યા નિયમ લો ને પછી તમને ન થાય દેરાસરમાં આવીને કહું ભગવાન તમારો પાછો લઈ લે ત્યાં. તમે ચિંતા નહીં કરતા, હું તમને એમની તરફથી વચન આપું છું, તમે બંધાઈ જતા નથી. અને એ બન્યું કે એ ભીમે આવી અને અહીંયા નમસ્કાર મહામંત્ર ગણવાનું વ્રત હે ઘેરે નાચતો કૂદતો આવ્યો, નમસ્કાર મહામંત્ર ગણી રહ્યો હતો. એટલે તું શું કરે છે? એના મા બાપ કહેવા લાગ્યા. એને કહ્યું મને એક મહામંત્ર મળ્યો છે, પેલા દુષ્ટો એ તને ભોળ્યો લાગે છે. બગીચામાં આવેલા એ મૂર્ખાઓએ આ કર્યું લાગે છે. હા કે એમને કહ્યું તું તારા માતા પિતા ના પાડે તો પાછો આપી દેજે. ચાલ આપણે પાછો આપી આવ્યું. એટલે એના પિતા, એના કાકા, એના મામા, એના બધા ભેગા થઈ અને પાછો આપવા માટે નમસ્કાર મહામંત્ર પાછો આપવા માટે આ જ બગીચામાં એ લોકો આવી પહોંચ્યા. આ બગીચામાં આવી પહોંચ્યા તો એ આવવા માટે નીકળ્યા. ઘરેથી નીકળીને આ બગીચા પ્રત્યે આવી રહ્યા હતા. ત્યારે નગરની બહાર, બધી જગ્યાએ મહાત્મા નગરની બહાર જ ઉતરે, તો નગરની બહાર સ્મશાનમાં એક ચોરને સૂલી પર ચડાવેલો હતો. એ કરાતો હતો. ભીમ નામનો આ જે મૂર્ખ હતો એ ઉભો રહ્યો હતો, એને જોઈ રહ્યો. અરે આ કેવો પીલાતો હશે વિશુદ્ધિ ચક્રમાં, આજે ભેદ થઈ ગયેલો ગળામાં, એ જોઈ રહ્યો હતો. કેવો પીલાતો હશે. એ વિચાર કરતા કરતા જાતે થોડું જ્ઞાન થયું. એને થયું, સમજ્યા ને આને, કે હું એ ભવદેવ છું, હું એ બિલાડો છું, હું એ રાજાનો રત્ન છોડનાર હતો, નરકમાં જનાર પણ હું જ હતો. અરે રે શું કર્યું? મૂર્છિત થઈ. અને એના માતા પિતાએ પાણી છાંટીને જગાડ્યો કે શું થયું તને? એને કહ્યું મને મારી બહુ પરંપરા યાદ. એના માતા પિતા સાંભળે. એને કહ્યું હું દુષ્ટનો દુષ્ટ છું, તમે હવે મને રોકતો નહીં, હું રોકાઈશ નહીં. હું તમને એક જ વિનંતી કરું છું, મને આ મહાત્માઓને અર્પણ કરો. ઈચ્છા નથી. એ મહામૂર્ખ શિરોમણી આ દેવી અને દેવને કહી રહ્યો છે કે એ ભીમ નામનો મહામૂર્ખ શિરોમણી અક્ષર શત્રુ હું છું. હું એ માટે મેં દીક્ષા લીધી છે. તમે આ કથા સાંભળીને શું સાર કર્યો? મેં એ માટે આ દીક્ષા લીધી છે કે ભવોભવથી જેને મેં તકલીફ કરી છે એને હું આલોચી દઉં, એની ક્ષમા માંગુ, એની માફી માંગુ. પેલા બે જણાએ હાથ જોડ્યા.
એમને કહ્યું એ મહાત્મા એ અમે જ છીએ, એ બે જણ અમે જ છીએ. ત્યાં એ વખતે ત્યાં સળગાવી અને અમને પોતાને સળગાવી દીધા સાથે બાંધીને, પરંતુ અમારા હૃદયમાં એ ભાવ હતો એટલે દેવલોકની અંદર ઉજ્જવળ એવા કનકપ્રભ અને કનકમાળા નામના દેવ અને દેવી અમે થયા છીએ. અમે તમને નિમિત્ત બન્યા એ માટે અમે ક્ષમા માંગીએ છીએ. આ બે જણ કે છે તમને ક્રોધ કરવાનું નિમિત્ત મળ્યા, અમે ક્ષમા માંગીએ છીએ. ભીમ કેવા લાગ્યો, હું તમારી ઓહો તમે મળી ગયા, મને તમે મળી ગયા. એ ભીમે સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા. પેલા કે તમે સાધુ મહાત્મા અમને શું કરે? એને કહ્યું હું સાધુ નથી, હું મહાન અસાધુ છું. ભવો ભવ મેં જે કર્યું છે એનું પ્રાયશ્ચિત મારું કઈ રીતે થશે? તમે મને કહો, ક્ષમા આપો. તમે કહો મેં ક્ષમા આપી છે. પેલા કે અમે તો તમને શું ક્ષમા આપીએ? અમે તો તમારા સાધુ પદ પાસે ગઈ નથી. ના, તમે ક્ષમા આપો. એ ભીમને કેવળ જ્ઞાન પ્રગટ. ઓહો, આ મહાત્મા એને ભવાંતરમાં આટલી દુષ્ટતા કરી, એને જે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે ધન્ય છે. અનુમોદના કરતા કરતા એ દેવ અને દેવી બંને જણા વારંવાર અનુમોદના એની કરી રહ્યા હતા. એ વખતે એમને પોતે પણ બીજા ભાવની અંદર તીર્થંકર નામ કરવા સમજ્યા કે નહીં? અને એ પોતે પછીના ભાવમાં મનુષ્ય થઈ તીર્થંકર થઈ મારું કથા પૂરી થાય છે. સમજ્યા કે નહીં? હવે 10 મિનિટ હું તો માનું. હવે જે મહત્વની વસ્તુ છે, દરેક સ્વાધ્યાય જ્યારે આપણે ભગવાનને કરીએ છીએ ત્યારે સ્વાધ્યાય એ ભગવાનની પરમ ભક્તિ છે. મેં તમને એકવાર કહ્યું હતું, સ્વાધ્યાય એ પરમ તપ છે. માતક ક્ષમણ ને પાર ને વાતક ક્ષમણ કરતા કોઈ ઊંચું તપ છે? પ્રભુએ કીધું સ્વાધ્યાય છે. એવી રીતે આપણે અષ્ટપ્રકારની ઊંચામાં ઊંચી દેવતાઓ પણ ન કરે એવી પૂજા ભગવાનની કરીએ, એના કરતા કોઈ પરમ પૂજા છે? સમજ્યા કે તે પરમ પૂજા છે, સ્વાધ્યાય છે. એટલે દરેક સ્વાધ્યાયનું ફળ કંઈક મળે છે, અવશ્ય મળે છે, પ્રત્યક્ષ મળે છે. અને આ સ્વાધ્યાયનું એક ફળ સમજાને કર્મ ક્ષય કરવાનું એક બ્લુ પ્રિન્ટ હું તમને આજે કહું છું. 10 મિનિટ એ કહી અને વાર્તાલાપ આજે આપણો આ વાર્તાલાપ આપણે પૂરો કરીએ. એક ગાથા આપણને બધાને આવડે છે, આપણને બધાને ખબર છે. એ ગાથા અત્યંત મહત્વની છે. એ ગાથા સ્વયં ભગવાને પોતે કહી છે. એ સામાન્ય ગાથા નથી, અસામાન્ય ગાથા છે. આપણે એટલે બધી એનાથી ટેવાઈ ગયા છીએ કે મેં તમને કહ્યું ને, નવકાર સામાન્ય નથી, અસામાન્ય છે. પણ અમે એટલા બધા એનાથી સેચ્યુરેટ થઈ ગયા, એમાં ગાથાથી અમે એટલા બધા સેચ્યુરેટ થઈ ગયા છીએ. ગાથા છે, ખામેની સર્વ જીવે, હું સર્વ જીવોને ક્ષમા આપું છું. પેલા ક્ષમા આપવાની છે. આપ્યા વગર ક્ષમા માંગી ન શકાય. કર્મ માત્રથી મુક્ત થવાનો માર્ગ છે. ખબર નથી મારે કોની સાથે વેરભાવ છે, ખબર નથી મારે કોની સાથે લેણદેણ છે. મારે જેની સાથે વેરભાવ હોય એ પતાવી દેવું છે. મારે જેની સાથે વેરભાવ હશે એ કદાચ દેવલોકમાં હશે કે નરકમાં હશે. તું હું અહીંયા શું કરું, એને ક્યાં મળું? ભગવાને કીધું કે તું આ ગાથાનો પાઠ કર, આ ભાવપૂર્વક આ ગાથાને તારામાં જીવંત બનાવ. આ સમગ્ર વિશ્વમાં એ જ્યાં હશે ત્યાં એની સાથેનો હિસાબ છૂટતે થઈ જશે. ખામે ની તબ જીવે, જગતના સર્વ જીવોને ક્ષમા આપું છું. તવે જીવા કમંતુ મે, જગતના સર્વ જીવો મને ક્ષમા આપો. હું ક્ષમા માંગી લઉં છું. જગતના સર્વ જીવોને ક્ષમા આપું છું, કારણ કે મેં એમને દોષિત માન્યા હતા. એમાં ભૂલ મારી હતી, દોષ મારા કર્મનો હતો. કોઈ કે મને ધક્કો મારીને હું પડી ગયો એટલે મને એના પર ગુસ્સો આવ્યો, તો એમાં દોષ એનો નહોતો, મારા કર્મથી હું પડી ગયો.
એટલે મારી ભૂલ હતી. હું જ્યારે બીજાને દોષિત ગણું છું, વાંક મારા કર્મનો છે, કોઈનો નથી. એટલે બધા જીવો નિર્દોષ છે, હું ક્ષમા આપી દઉં છું. ખાવે મીઠ પછી અને સભ્ય જીવા ખમંતુ મેં, અને હું બધા જીવોની માફી માંગુ છું. કારણ કે પરમાત્માની કૃપાથી, સ્વાધ્યાયથી જે ભાન મને પ્રગટ થયું છે એ બીજા જીવોને થયું નથી. એટલે એમને મારો દોષ લાગે છે. એમને લાગે કે કિરણભાઈ આ તકલીફ કરી, આ કરી, આ કરી. મારા પૂરો ભવોમાં એમને લાગ્યો હશે. એમની હું માફી માંગી લઉં છું. હમે જીવા ગમંતુ મે મિત્તિ મે તબ ભૂયેસુ. મૈત્રી છે, મારે આટલાથી પતતું નથી. મેં ક્ષમા માંગી લીધી, પૂરું થઈ ગયું. ના ના ના, હું ને તમે મળ્યા, મેં તમને કીધું મારે તમને પૈસા આપવાના છે, સમજ્યા ને? અમેરિકામાં તમારી પાસેથી $2000 લીધા હતા, તમે આ પૈસા લઈ લો ભાઈ. 20 ના ભાવે અત્યારે 40,000 રૂપિયા તમે લઈ લો. શું પતિ ના ગયો માર્કેટ જમવા ચલો? પૈસા લઈને પેલા ખિસ્સામાં મૂકો, જમવું પડશે મારી સાથે. હું તમારી માફી માંગી લઉં છું. પતિ ના ગયો, આપણે બે ભેગા થઈને જમીએ. મૈત્રી કરું છું. મિત્તિ મે તબ ભૂયેસુ. જો મૈત્રી વિશેષ છે હો. કદાચ હું મૈત્રી ન કરી શકું જગતના બધા જીવો પાસે. મારી એટલી પાત્રતા નથી, મારામાં એટલી યોગ્યતા આવી નથી. વેરમ મજ્જમ ન કેણઈ. મારે કોઈ સાથે વેર હોતો નહીં. લેશ માત્ર મને વેર તો જોઈએ જ નહીં. ભગવાન તમારી પાસે માંગુ છું, જગતમાં મૈત્રી મારાથી ન થાય. અમારે વેર કોઈ સાથે ન થાય. અહીંયા આ ગાથા પૂરી થતી નથી. મેં તમને જે બ્લુપ્રિન્ટ કીધું છે એ હું તમને કહું છું. આ સંસારમાં ભવભ્રમણની અંદર 4 ઘાતી કર્મો વડે જે ભ્રમણ આપણે કરી રહ્યા છીએ એ ભ્રમણ કસાયો વડે થઈ રહ્યું છે. વિષય અને કસાયથી ભવભ્રમણ થાય છે. કસાય જે છે ક્રોધ, માન, માયા અને લોભ, એમાંના પહેલા ક્રોધનું વિસર્જન કરવાનું છે. મારે અત્યાર સુધી જે ક્રોધ વડે મને કર્મ લાગ્યા છે એ ક્રોધ, એનું હું વિસર્જન કરું છું. ભગવાન હું માગું છું, મને બળ આપો. ક્ષમા નામનો આત્માનો ગુણ મારામાં પ્રગટ થાવ. ક્રોધનું મારે વિસર્જન કરવું છે. ક્ષમા મારામાં પ્રગટ થાવ. જગતના જીવોને ક્ષમા આપું છું. જગતના જીવોની ક્ષમા માગું છું. મૈત્રી મારામાં વિકાસ પામે. અને પ્રભુ મૈત્રી વિકાસ ન પામે તો પણ કોઈ સાથે મારે વેર ન હજો. વેર મજ્જમ ન કેણઈ, વેર મજ્જમ ન કેણઈ, વેર મજ્જમ ન કેણઈ. હવે બીજો કથાય, માન નામનો કથાય મારે વિખેરવો છે. માન નામનો કથાય વિખેરવા માટે મારે આત્માનો ગુણ નમ્રતા મારામાં પ્રગટ કરવો છે. આત્માનો જે ગુણ છે, સમજ્યા કે નહીં? તો એ નમ્રતા છે. એ નમ્રતા મારે પ્રગટ કરવો છે. ક્રોધ, એની સામે ક્ષમા. ક્રોધ આવે છે બુદ્ધિમાં, બુદ્ધિ વિપરીત હોય તો ક્રોધ આવે. અને બુદ્ધિ અનુકૂળ બનશે, ધર્મ માર્ગે બનશે તો ક્ષમા આવશે. મૈત્રી મિત્તિ મે તત્વ ભૂયેસુ. અહીંયા પ્રમોદ મહાન હતો, મારા જેવો કોઈ નથી. ના, બીજા બધામાં જે ગુણો છે એનો હું પ્રમોદ કરું છું. મારે માન નામનો કથાય દૂર કરવો છે. આત્માનો ગુણ જે નમ્રતા છે મારે મારામાં કેળવવો છે. ભાવ કરવાનો. જો તમે આ ભાવ કરજો ભગવાન પાસે બેસીને, તમે એકલા હો ત્યારે આ કરજો. ભગવાન મારામાં નમ્રતા ક્યારે આવશે? હું મને કિરણભાઈ સમજીને 7મા આકાશમાં દોડતો આવું છું, કઈ નથી. મારા જેવો તુચ્છ કોઈ નથી. નમ્રતા મારામાં ક્યારે આવશે? પ્રભુ નમ્રતા ક્યારે આવશે? ત્યાં મેં ક્ષમા માંગી, જાણે જગતના લોકોને ક્ષમા આપી અને બધાની ક્ષમા માંગી. અહીંયા હું બધાને માન આપું. કોઈ દાડો માન ઈચ્છું નહીં. ક્યાંય જવું તો એમ ઈચ્છું નહીં કે પેલા મને બોલાવો, કિરણભાઈ આવો આવો, કિરણભાઈ પધારે. ના ના ના, બીજાને માન આપું. મરિંદા મારા હલસભાની અંદર મારો મહેતર હોય તો એને માન આપું. કેમ ભાઈ, તું કેમ છે? બધા ઘરમાં સારા છે ને? કે તકલીફ નથી ને? કોઈ વાર 10-20 રૂપિયા જોયો તો મને કહેજે. માન આપ્યા વગર રહું નહીં. માન ક્યારે ઈચ્છું નહીં. મૈત્રીની માફક અહીંયા પ્રબોધ, બીજાના ગુણોનો જ વિચાર કરવું.
કદાચ પ્રમોદ મારામાં ન આવે તો નિંદા મજ્જમ ન કેણઈ, નિંદા મજ્જમ ન કેણઈ, નિંદા મજ્જમ ન કેણઈ. ક્યારે મારામાં નિંદા ન આવે. ત્રીજો કથા માયા. અનાદિકાળથી માયા મારામાં ભરેલી છે. કપટ કરું છું, હોય છે કઈ, બતાવું છું કઈ. મારે માયાને તોડવી છે. હું કોઈ સાથે માયા ભગવાન ન કરું એમ ઈચ્છું છું. બીજા ભલે મારાથી માયા કરે. સરળતાનો ગુણ મારામાં વિકાસ પામો, અને એ માટે સરળતાનો ગુણ વિકસે. કરુણા મારામાં આવો. મૈત્રી, પ્રમોદ અને કરુણા મારામાં આવો. કરુણા તો કદાચ ન આવી શકે, અને હું મારી પોતાની અંદર સરળતા ન કેળવી શકું, પણ ભગવાન ક્રૂરતા મજ્જમ ન કેળઈ, ક્રૂરતા મજ્જમ ન કે. ક્યારે ક્રૂર ન બને. મંત્ર છે. બુંચ ચંડ કૌતિક ભગવાને જેમ 3 વાર કીધું એમાં મંત્ર છે. સમજ્યા ને? આ મંત્ર છે. તમે વારંવાર આનો વિચાર કરશો. નૈરમ મજ્જમ ન કેળઈ, નૈરમ મજ્જમ ન કેળઈ, નિંદા મજ્જમ ન કેળઈ, ક્રૂરતા મજ્જમ ન કેળઈ, અને કૃતજ્ઞતા મજ્જમ ન કેળઈ. કોઈનો ઉપકાર લીધો હોય તો હું કૃતજ્ઞ, ઇનગ્રેટિટ્યુડ બનું, ઉપકારને ની વંચના કરું. લોભ નામનો કસાય મારે દૂર કરવો છે. ઘણો લોભ મારામાં ભર્યો છે. ઉદારતા ક્યારે આવશે? ઉદારતાનો આત્મગુણ છે કે ક્યારે આવશે? મધ્યસ્થ ભાવ, મધ્યસ્થ ભાવ હું લાવી શકું કે ન લાવી શકું? મધ્યસ્થ ભાવ હું લાવી શકું કે ન લાવી શકું? પરંતુ કૃતજ્ઞતા મજ્જમ ન કેળઈ. ક્યારે કૃતજ્ઞતા ન આવશો, ન આવશો, ન આવશો. આ બ્લુપ્રિન્ટ. જેવી રીતે આપણે વાર્તાલાપમાં એક પ્રક્રિયા નમસ્કાર મહામંત્રની કરી કે નવકારને સ્થાપવા. એક નવકાર પણ ગણવો. આખા દિવસમાં એક નવકાર તમે ચક્રોમાં ભગવાનને બેસાડીને ગણવાનો પ્રયત્ન કરજો. એવી રીતે આ બીજી પ્રક્રિયા છે. આ ભાવ કર. સમજ્યા ને? ખામેથી પૂરું થતું નથી. ક્રોધ કસાયનું વિસર્જન કરવું છે, અને એ માટે ક્ષમા ગુણ મારામાં વિકાસ પામવો. આ બ્લુપ્રિન્ટ છે. સમજ્યા ને? જરૂર હશે તો આ વેચવામાં આવશે. સમજ્યા ને? કે જેથી તમે એનો ખ્યાલ કરી શકો કે આ ક્રોધ દૂર કરવી. તો ક્રોધ કોને હિંડર કરે છે? આત્માના ક્ષમા ગુણને. એ ક્રોધ વડે એ રોકાઈ ગયો છે. હા, બધા જોડે મારી મૈત્રી થાવ. મૈત્રી ન થાવ પણ વેર તો વેરમ મજ્જમ ન કેળઈ. હું કોઈની પ્રશંસા ન કરી શકું, ગુણાનુવાદ ના આવે, પરંતુ મારા પોતાની અંદર નિંદા મજ્જમ ન કેળે. ઠીક છે, હવે છેલ્લું એ કઈ આપણે 2 મિનિટમાં વાર્તા પૂરું કરીએ. તો પછી આ વેરના બહુ ઊંચી વાત છે. મારામાંથી ક્રોધ જાય, આગે કહી દેવાથી ક્રોધ જતો રહેશે નહીં. આ પ્રક્રિયા છે. તમે કરવા માંડતો કે બનશે. વેર ન આવે તો વેર ન આવે. તો એ માટે મારે જ્યાં બને ત્યાં ભાવ કરવાનો, પ્રેમ કરવાનો, સ્નેહ કરવાનો પ્રયત્ન. કોઈ મને સ્નેહ કરે. નિંદા તો કરવી જ નથી. તો નિંદાને અટકાવવા કે અહીંથી પાણીનો ધસારો નિંદાનો ન આવે તો ગુણાનુવાદ કરું. કોઈ મને જેના ઉપર ખીચ છે એની નિંદાનો મોકો છે. સમજ્યા ને? તમે કહેતા હો કેમ પેલા મગનભાઈ, મને મગનભાઈની ભારે ખીચ છે. હું કહું એ ગમે એમ પણ મગનભાઈ છે ઉદાર, સ્વભાવ ગમે એવો હોય, એનો ગુણ શોધી કાઢીને ગુણાનુવાદ કરવો. નિંદાથી બચવા માટે ગુણાનુવાદ કરવાનો પ્રયત્ન. ક્રૂરતા ન આવે માટે કઈ ને કઈ દયા કરવી. કૃતજ્ઞતા ન આવે એ માટે બીજાનો કઈ પરાર્થ કાઢતા ઉપકાર કરવો. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે આ વાર્તાલાપથી સાંભળો છો. એ માટે તમારો સર્વેનું અંતઃકરણ આભાર માનું છું. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે 8 વાગે એકત્ર થઈશું. સવા 8 વાગ્યાથી વાર્તાલાપ શરૂ. સર્વમાંગલ મંગલમ